ज्योत्याच्या भासते चित स्वभावाय भावाय सर्वभावांतर ego में ससदो का ज्ञान दर्शन शेषा में बहिरा भावा सवे संयम लखन मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવમાંથી બાહ્ય છે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે એ અન્ય તે મારું જેવી પ્રમાણ માત્ર નથી જે જાણતો અંતને ગુણદ્રવ્યને પર્યાય કરે તે જીવ જાણે આત્મને તસુનો પામે લઈ કરે નથી અપ્રમત કે પ્રમત નથી એક જ્ઞાયક ભાવ છે શુદ્ધ કથાએને વિજ્ઞાન કે પ્રત્યેક છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ જાણે જ કર્મ દેવી બંધ ઓમ શ્રી નમઃ દિવ્ય નમઃ શ્રી નમઃ મહાવીર ભગવાનના નિર્વાળ આપણે બધા સાથે મળીને ઉજવો. ભગવાન આત્મા નિકાળી દ્રવ્ય જે શુદ્ધ અપરિણામી તત્વ નાયક ભાવ છે તે પોતે સ્વયં નિર્વાણ સ્વરૂપ છે. તેમાં કંઈ નિર્વાણ થવું એવું હોતું નથી. તે પોતે નાયક ભાવ છે, જે અપરિણામી સ્વભાવ છે, વિકાર સ્વભાવ છે, શાશ્વત નાયક દેવ છે, ચૈતન્ય પરમાત્મા છે, જે ધ્રુવધામ છે, અખંડ તત્વ છે, નિત્ય તત્વ છે, શાશ્વત તત્વ છે, સુખ આનંદ અને જ્ઞાનથી ભરેલું જે એકરૂપ તત્વ છે, અવિનાશી તત્વ છે, અરુચિ તત્વ છે. તે તત્વ પોતે જ નિર્વાણ સ્વરૂપ છે. નિર્વાણ થવું એ બીજા પડખામાં થાય છે. એનું સામાન્ય પડખું જે છે એ નિર્વાણ સ્વરૂપ જ છે. આત્મા એક છે, એના પડખા બે છે. એક સામાન્ય પડખું, એક વિશેષ પડખું. જેમ સિક્કાની બે બાજુ હોય, ઘંટીના બે પળ હોય, એવી રીતે આત્મા છે એ સામાન્ય વિશેષાત્મક આખો આત્મા છે. સામાન્ય વિશેષાત્મક આખો આત્મા છે એ પ્રમાણનો વિષય છે, અને એ પ્રમાણના વિષયમાં સુધનીનો વિષય છુપાયેલો છે. અને એ જે સુધનીનો વિષય છે તે પ્રથમથી જ નિર્વાણ સ્વરૂપે છે. તેમાં કંઈ થવું, પરિણમવું એવું કંઈ હોતું જ નથી. એ પોતે શાશ્વત સ્વરૂપી છે, પોતે નિર્વાણ સ્વરૂપી છે, પોતે નાયક દેવ છે, પોતે સામાન્ય તત્વ છે. સામાન્ય તત્વ એને કહેવાય કે જેમાં કોઈ પણ પરની અપેક્ષા કે સાપેક્ષતા કે અભાવની અપેક્ષા એવી કોઈ પણ સાપેક્ષતા કે અપેક્ષા જેને લાગુ ન પડે એવું નિરપેક્ષ તત્વ હોય તેને સામાન્ય તત્વ કહેવાય. એ સામાન્ય તત્વ છે એ ધ્રુવ છે, એ અભેદ છે, એ શાશ્વત છે. એ સામાન્ય તત્વમાં કોઈ પરિણમન નથી. એ અપરિણામી તત્વ છે, એ જ્ઞાયક દેવ છે. અને પરિણમન એનું થાય છે તો એવો જ એક દ્રવ્યનો પર્યાય સ્વભાવ છે. એ પર્યાય સ્વભાવ છે એ વિશેષ પડખું છે, અને વિશેષ પડખામાં અનાદિથી પરિણમન ચાલે છે. સામાન્ય પડખું અપરિણામી રહી અને વિશેષ પડખામાં પરિણમન ચાલ્યા કરે છે. એ વિશેષ પડખામાં જે પરિણમન ચાલે છે, વિશેષ પડખામાં બહિર્લક્ષ્ય વિચાર કરીએ તો રાગદ્વેષ મોહની પ્રવૃત્તિ ચાલે છે, અને અંતરલક્ષ્ય વિચાર કરીએ તો જ્ઞાનમાં જ્ઞાયક અનુભવાઈ ગયો છે. આવી વિશેષ પડખાની પરિણમન સ્થિતિ આવી છે. સામાન્ય પડખું તો અપરિણામી છે, તો ધ્રુવ તત્વ છે, ત્રિકાળ જ્ઞાયક ભાવ છે, અખંડ તત્વ છે, નિત્ય વસ્તુ છે.
એ વસ્તુ માત્ર છે, વસ્તુ માત્ર છે. એ વસ્તુ માત્ર છે, એને કોઈ પણ પ્રકારના વિશેષણો લાગુ નથી પડતા. એને વસ્તુ માત્ર કહેતા જ હું પોતે જ, એનું નામ જ વસ્તુ માત્ર. પછી એને અભેદ કહેવું, અપરિણામી કહેવું, અખંડ કહેવું, નિત્ય કહેવું, એ બધું ખરેખર વસ્તુના વિશેષણો છે, વસ્તુ નથી. વસ્તુના વિશેષણો છે. વસ્તુ તો માત્ર વસ્તુ માત્ર છે. વસ્તુ માત્ર છે એ જ્ઞાનમય, જ્ઞાનની મૂર્તિ છે, જ્ઞાનનો પિંડલો છે, અંદર એક જ્ઞાનનું ચોસલું છે. એવો આખો એક અખંડ જ્ઞાયક ભાવ છે, શાશ્વત જ્ઞાયક ભાવ છે. એ સામાન્ય પડખું છે. અને સામાન્ય પડખું તો ત્રિકાળી દ્રવ્ય છે. અને સામાન્ય પડખાની સાથે સાથે જ એક વિશેષ પડખું પણ એની સાથે જ રહેલું છે. એનાથી જુદું, એનાથી ભિન્ન, છતાં એની સાથે. કોઈ સમય એવો નથી કે એકલું સામાન્ય પડખું હોય અને વિશેષ પડખું ન હોય. કોઈ સમય એવો નથી કે વિશેષ પડખું હોય અને સામાન્ય પડખું ન હોય. આજ ગુરુદેવે લીધું ને પરિશિષ્ટ ચાલુ કર્યું ત્યારે કે સામાન્ય વિશેષાત્મક આખો એક આત્મા છે. એ આત્મામાંથી સામાન્ય આત્માની શોધ કરવાની છે. આત્મા સામાન્ય વિશેષાત્મક આખો છે. એ પોતે જ આખો આત્મા અપરિણામી રહીને પરિણમે છે. અપરિણામી પરિણમતો નથી, પણ એ અપરિણામી રહી અને પર્યાય અપેક્ષાએ એનું પરિણમન પ્રત્યેક સમય ચાલુ છે. કોઈ સમય એવો નથી કે પર્યાય અપેક્ષાએ એનું પરિણમન ન થતું હોય. અપરિણામી રહી અને પરિણયમાં કરે છે, અપરિણામી રહી અને પરિણયમાં કરે છે. એવી રીતે આખો આત્મા સામાન્ય વિશેષાત્મક આખી વસ્તુ છે. અત્યારે જે અહીંયા પરિશિષ્ટ ચાલુ થયું છે ને, તો 14 બોલથી આખો પ્રકાશ સમજાવશે. આખી સ્યાદવાદ શૈલી પરિશિષ્ટમાં આવી છે કે જ્ઞાન માત્ર આત્માને કીધો તો આત્મામાં એક જ્ઞાન ગુણ જ છે કે બીજા કોઈ ગુણો છે? ખાલી માત્ર જ્ઞાન માત્ર આચાર્ય ભગવાન સમયસારમાં પ્રથમથી અંતિમ 415 ગાથા સુધી 246 કળશ સુધી જ્ઞાન માત્ર આત્મા જે ગાયવા કરે છે, તો એમ કે એમાં માત્ર ખાલી જ્ઞાન જ છે કે જ્ઞાન સિવાય અનંત ગુણો પણ છે? એવું વિદ્યમાન પણ અનંત ગુણોનું છે? તો કે અનંત ગુણો વિદ્યમાન છે, પણ એની વિશેષતા એમાં મુખ્યપણે જ્ઞાનની છે. કારણ કે જ્ઞાન છે એ જ્ઞાન એક એવો અસાધારણ ગુણ છે કે એમાં જ ખરેખર જાણવાની શક્તિ છે. બીજા જેટલા ગુણો છે એ ગુણોને ખબર નથી કે અમે ગુણ છીએ. ચારિત્ર ગુણને, સુખ ગુણને, પ્રભુત્વ ગુણને, વિભુત્વ ગુણને, દર્શન ગુણને, શ્રદ્ધા ગુણને કાંઈ ખબર નથી કે અમે આ ગુણ, અમારું નામ આવો ગુણ છે, એને ખબર જ નથી. શ્રદ્ધા ગુણને ખબર નથી હું શ્રદ્ધા છું, દર્શન ગુણને ખબર નથી હું દર્શન છું, ચારિત્ર ગુણને ખબર નથી હું ચારિત્ર છું. એ બધું ખ્યાલ જ્ઞાનમાં આવે છે. એ જ્ઞાન જાહેર કરે છે કે આ ચારિત્ર ગુણ છે, આ શ્રદ્ધા ગુણ છે, આ દર્શન ગુણ છે. માટે જ્ઞાન કોઈ અસાધારણ ગુણ છે, જ્ઞાનની કોઈ વિશેષતા છે. એટલા માટે આચાર્ય ભગવાને પ્રથમથી અંતિમ સુધી સમયસારમાં જ્ઞાન માત્ર આત્મા કીધો છે. અને જ્ઞાન માત્ર આત્મા કહેતા આખો અભેદ અખંડ આત્માની ચર્ચા છે. જ્ઞાન માત્ર આત્મા એટલે એક રૂપ આત્મા, અભેદ આત્મા, અખંડ આત્મા, શાશ્વત આત્મા. એમાં અનંત ગુણોના ભેદ પણ પડતા નથી એવો આખો આત્મા, જ્ઞાન માત્ર આત્મા. જે છઠ્ઠી ગાથામાં જ્ઞાયક ભાવ કીધો ને, તો જ્ઞાયક ભાવનો અર્થ એમ છે કે જ્ઞાનમય. જ્ઞાયક ભાવ એટલે કે જ્ઞાન કાંઈ જુદું રહે છે ને જ્ઞાયક કોઈ જુદો છે, એવું જ્ઞાયકનું અસ્તિત્વ નથી, એવું જ્ઞાયકનું સ્વરૂપ નથી. જ્ઞાયક કહેતા જ્ઞાનમય. જેમ બીજા કોઈ દ્રવ્યોમાં જ્ઞાન છે નહીં, ધર્મ અધર્મ આકાશ કાળ પૂતગલમાં જ્ઞાન નથી, તો જ્ઞાન શેમાં છે? માત્ર આત્મામાં છે. માત્ર આત્મામાં જ્ઞાન હોવાથી એને જ્ઞાયક કીધો, એને જ્ઞાન માત્ર આત્મા કીધો. પરમ પરિણામિક ભાવ લક્ષણ પણ જ્ઞાયકનું હોવા છતાં પરમ પરિણામિક ભાવ લક્ષણ પરમાણુમાં પણ હોવાથી તેને એ લક્ષણથી ન મૂલવતા જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાયક આત્મા, જ્ઞાનમય આત્મા. એનું કારણ જ એ છે કે જ્ઞાનથી જ આત્માની ખરેખર સિદ્ધિ થઈ શકે છે. જેમ કે 23, 24, 25ની ગાથા છે, તો એમાં આચાર્ય ભગવાને એવી સ્પષ્ટતા કરી છે કે ઉપયોગ સ્વરૂપ આત્મા છે, અનંત ગુણ સ્વરૂપ નથી લીધો. એમાં અનંત ગુણ નથી લીધા. ખુલાસો કર્યો છે એમાં ગુરુદેવે
કે અનંત ગુણવાળો અનંત ગુણમય આત્મા ન કહેતા ઉપયોગ સ્વરૂપ આત્મા કીધો. તો ઉપયોગ સ્વરૂપ આત્મા શા માટે કીધો? કે જ્ઞાનથી જ ખરેખર આત્મા પકડાય છે, જ્ઞાનથી જ ખરેખર આત્માની ખબર પડે છે, જ્ઞાનથી જ ખરેખર આત્મા આવો છે એવો ખ્યાલ આવે છે. માટે એ આત્માને ઉપયોગ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આત્મા કીધો. ઉપયોગ ક્યાં છે? ઉપયોગ જ્ઞાન દર્શનના બે ઉપયોગ છે. એક જ્ઞાન દર્શનનો ત્રિકાળ ઉપયોગ અંદરમાં છે અને એક જ્ઞાન દર્શનનો વર્તમાન પ્રગટ થતો ઉપયોગ છે. માટે એ આખા આત્માને ઉપયોગ સ્વરૂપ આત્મા કીધો. એવો આખો સામાન્ય વિશેષ સ્વરૂપ આખો અખંડ આત્મા, એ અખંડ આત્મા પ્રમાણનો વિષય છે, સામાન્ય વિશેષ સ્વરૂપ. પણ વિશેષ સ્વરૂપ છે એમાં જ્યારે પરિણમનની ચર્ચા ચાલે ત્યારે પરિણમનમાં ખરેખર આત્માનું પરિણમન જો જોવું હોય, આત્મા તો અપરિણામી છે, એ પરિણમતો નથી, પણ પર્યાય અપેક્ષાએ પણ એનું કોઈ પરિણમન છે. તો એનું પરિણમન જો જોવું હોય તો માત્ર આત્મા જ્ઞાન રૂપ જ પરિણમે છે. જ્ઞાન સિવાય કોઈ રૂપે આત્મા પરિણમતો નથી. નથી રાગ રૂપે પરિણમતો, નથી દ્વેષ રૂપે પરિણમતો, નથી મોહ રૂપે પરિણમતો. તો બધી આ અવસ્થામાં અત્યારે રાગ દ્વેષ મોહના પરિણામ દેખાય છે. એ રૂપે આત્મા પરિણમતો ન હોય તો એ અવસ્થા તો ખરેખર જીવની કહેવામાં આવે છે કે ભાઈ રાગ દ્વેષ મોહ છે તે જીવની અવસ્થા છે, તો પૂતગલની અવસ્થા નથી. તો પૂતગલમાં રાગ દ્વેષ મોહ નથી થતા. રાગ દ્વેષ મોહ એક સમયની આત્માની બહિર્લક્ષી વિકારી પર્યાયમાં ઉત્પન્ન થાય છે. તો હવે એ વિકારી પર્યાયમાં ઉત્પન્ન થાય છે અને છતાં એને એમ કહેવું કે આત્મા એ રૂપે નથી પરિણમતો અને આત્મા જ્ઞાન રૂપે જ પરિણમે છે, તો એમાં મર્મ શું છે, એનો અર્થ શું છે, એમાં શું આચાર્ય ભગવાન કહેવા માંગે છે? એની એક બહુ સરસ ગાથા છે, જરા હું વાંચું છું. કર્તા કર્મ અધિકારની 92-93 ગાથા છે. એ 92-93 ગાથામાં આ વિષય આવ્યો છે. બહુ સારો વિષય છે, સમજવા જેવો છે. આપણે 2 દિવસ સ્વાધ્યાય ચાલશે ને તો આમાં આપણે આ ગાથામાં આચાર્ય ભગવાનને ગુરુદેવ શું કહેવા માંગે છે એનો મર્મ આપણે બધા સાથે મળીને સમજવાનો પ્રયત્ન કરશું. આ 92 ગાથા અને 93 ગાથા કર્તા કર્મ અધિકાર છે. 92 ગાથાનું મથાળું છે, હવે અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે. એટલે કે કર્મ એટલે ભાવ કર્મ. ભાવ કર્મ શેનાથી ઉત્પન્ન થાય છે? તો કે અજ્ઞાનના નિમિત્તે ભાવ કર્મની ઉત્પત્તિ એક સમયની પર્યાયમાં થાય છે. નિમિત્તપણું કોનું છે? અજ્ઞાનનું. જ્ઞાનના નિમિત્તપણાથી ભાવ કર્મ ઉત્પન્ન નથી થતા, નાયકના નિમિત્તપણાથી ભાવ કર્મ ઉત્પન્ન નથી થતા, અજ્ઞાનના નિમિત્તપણાથી ભાવ કર્મની ઉત્પત્તિ થાય છે. હવે આની ટીકા છે કે અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ તફાવત ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પરરૂપ કરતો. પહેલો શબ્દ છે અજ્ઞાનથી. અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો વિશેષ તફાવત ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પરરૂપ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો કર્મનો કરતા પ્રતિભાસે છે. એટલે કે આત્મા પોતે આત્મા છે એને પરરૂપ માનતો અને પરને પોતારૂપ માનતો, જાણતો માનતો, એનું નામ અજ્ઞાન છે. પોતાને પોતારૂપ ન માને અને પરને પરરૂપ ન માને ત્યાં સુધી અજ્ઞાનની ઉત્પત્તિ છે. પોતાને પરરૂપ માન્યા કરે, પરને પોતારૂપ માન્યા કરે તો એનો અર્થ જ એનું નામ અજ્ઞાન છે. એટલે કે કર્મોનો કરતા પ્રતિભાસે છે. એટલે કર્મોનો એટલે ભાવ કર્મનો એટલે રાગ દ્વેષ મોહનો કરતા જીવને અજ્ઞાનથી એવું લાગે છે કે આ રાગ દ્વેષ મોહ મારામાં થઈ ગયા એવું લાગે છે. એવું થયું નથી, એવું પ્રતિભાસે છે. એ પ્રતિભાસ એનું અજ્ઞાન છે, એનું નામ જ અજ્ઞાન છે. એવો એને પ્રતિભાસ થઈ જાય છે કે રાગ દ્વેષ મોહરૂપ હું થઈ ગયો છું, હું છું જ્ઞાનમય, હું પરિણમ્યો છું તો જ્ઞાનમય પરિણમ્યો છું, પણ એને એવો ભાસ થાય છે કે હું રાગ દ્વેષ મોહરૂપ પરિણમી ગયો છું, એવો એને ભાસ થાય છે. એનું નામ જ અજ્ઞાન છે, એનું નામ જ એ કર્મનો કરતા પ્રતિભાસે છે. હવે તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. પહેલાં હું ગાથા વાંચી લઉં છું, પછી આપણે એનું સ્પષ્ટીકરણ જરા વિશેષ કરશું. જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂતગલ પરિણામની અવસ્થા. શીત ઉષ્ણ એટલે કે ઠંડુ ગરમ એનો અનુભવ એટલે કે જ્ઞાન કરાવવામાં સમર્થ એવી શીત ઉષ્ણ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે
એ અવસ્થા શીતોષ્ણ કોની છે? એ શીતોષ્ણ પર્યાય છે. પૂતગલ છે એ દ્રવ્ય છે. તો એ દ્રવ્ય એ પર્યાય છે શીતોષ્ણની, એ પૂતગલ દ્રવ્યથી અભિન્ન છે. શીતોષ્ણની પર્યાય છે એ પૂતગલ દ્રવ્યથી અભિન્ન છે. પૂતગલ દ્રવ્યની એ પર્યાય છે, પૂતગલના પરિણામ છે. પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. આત્મા તો જ્ઞાનમય છે, તો જ્ઞાનમય આત્માથી પૂતગલની પર્યાય શીતોષ્ણ અવસ્થા પૂતગલ દ્રવ્યથી અભિન્ન હોવાને કારણે કોઈ પણ પરિણામ હોય, પર્યાય હોય, એ હંમેશા એના દ્રવ્યથી અભિન્ન હોય. બીજા દ્રવ્યથી ક્યારેય કોઈ દ્રવ્યની પર્યાય અભિન્ન થઈ શકે નહીં. તો પૂતગલની જે પર્યાય છે, પૂતગલના જે પરિણામ છે, જે શીતોષ્ણ પરિણામ છે, એ કેવા છે? તો કે પૂતગલ દ્રવ્યથી અનન્ય છે, અભિન્ન છે. પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. એ પરિણામ, પૂતગલના પરિણામ પૂતગલથી અભિન્ન છે, માટે આત્માથી અત્યંત ભિન્ન છે. આ એક આત્માનો વિભાગ છે, એક પૂતગલનો વિભાગ છે. પૂતગલનો વિભાગનું પરિણમન પૂતગલમાં ચાલે છે, આત્માનું પરિણમન આત્મામાં ચાલે છે. એવા બે વિભાગ છે, પૂતગલના જીવ અને અજીવના બે વિભાગ છે. એવો અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, તેના નિમિત્તે એટલે કે પૂતગલના પરિણામ છે, શીતોષ્ણ અવસ્થા છે, એનું નિમિત્તપણું પામી અને અહીંયા જે નૈમિતિક અવસ્થા એટલે કે તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, અનુભવ એટલે કે જ્ઞાન, અનુભવ એટલે કે જ્ઞાન, એવો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે તેના નિમિત્તે, શીતોષ્ણના નિમિત્તે અહીંયા જે જ્ઞાન થયું કે પૂતગલમાં શીતોષ્ણનું પરિણમન ચાલે છે, એવું અહીંયા જ્ઞાન વર્તે છે. તો એ જ્ઞાન છે, એ જ્ઞાન એટલે કે તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્ન છે. એ જ્ઞાન કેવું છે? આત્માથી અભિન્ન છે. પૂતગલના શીતોષ્ણના પરિણામ કેવા છે? પૂતગલથી અભિન્ન છે. આત્માના પરિણામ જ્ઞાન છે એ કેવા છે? કે આત્માથી અભિન્ન છે. એમ બે વિભાગ છે. આત્માના પરિણામ જ્ઞાન, પૂતગલના પરિણામ શીતોષ્ણ અવસ્થા. એવો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. હવે તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા, તેવી રીતે જેમ શીતોષ્ણ છે એ પૂતગલની પર્યાય છે, એ પૂતગલથી અભિન્ન છે, તેના નિમિત્તે થતું જ્ઞાન છે, એ જ્ઞાન છે એ આત્માનો પર્યાય હોવાથી આત્માથી અભિન્ન છે. એ બે વિભાગ પહેલાં પાડી દીધા. પૂતગલનો વિભાગ એક તરફ છે, અજીવનો, જીવનો વિભાગ એક તરફ છે. હવે મૂળ વાત આવે છે. મૂળ વાત એવી આવે છે કે જે આપણને બધાને હવે લાગુ પડે છે, એ વાત હવે આવે છે. તેવી રીતે તે પ્રકારનો અનુભવ, તેવી રીતે તે પ્રકારનો અનુભવ એટલે કે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી, તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ રૂપ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા. આમાં એમ લખ્યું છે, આચાર્ય ભગવાનની મૂળ ટીકા છે. રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે, રાગ, દ્વેષ, સુખ, દુઃખની કલ્પના, બહિર્લક્ષ્ય વર્તતા રાગ, દ્વેષ એ કોની અવસ્થા છે? પૂતગલની અવસ્થા છે. જેમ શીતોષ્ણ અવસ્થા પૂતગલની છે, પૂતગલથી અભિન્ન છે, તેવી જ રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ, દ્વેષ અને સુખ દુઃખની કલ્પના જે ચાલે છે એવી પૂતગલ પરિણામની અવસ્થા, રાગ, દ્વેષ, સુખ દુઃખની કલ્પનાની અવસ્થાને અહીંયા પૂતગલ પરિણામમાં આચાર્ય ભગવાન લીધું છે. પૂતગલ પરિણામની અવસ્થા, એનું સ્પષ્ટીકરણ ગુરુદેવે આ પ્રમાણે કર્યું છે કે રાગ, દ્વેષ, સુખ દુઃખની કલ્પના છે એ પૂતગલની અવસ્થા છે, એ પૂતગલથી અભિન્ન છે અને જ્ઞાન આત્માથી અભિન્ન છે. એવી પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. આત્માથી કેવી છે? સદાય એટલે કે ત્રણેય કાળ, અત્યંત એટલે કે સર્વથા ભિન્ન છે. એને આત્મા સાથે કે આત્માના જ્ઞાન સાથે ખરેખર રાગ, દ્વેષ, સુખ દુઃખની કલ્પનાના પરિણામ એને કાંઈ કરતાં કાંઈ સંબંધ છે જ નહીં, એમ આમાં આચાર્ય ભગવાન મૂળ ટીકામાં લખે છે. અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, શીતોષ્ણના નિમિત્તે થતું જ્ઞાન, રાગ, દ્વેષ, સુખ દુઃખની કલ્પનાના નિમિત્તે થતું જ્ઞાન, એ પ્રકારનો અનુભવ, અનુભવ એટલે અહીંયા જ્ઞાન,
અનુભવ એટલે જ્ઞાન. એવું જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે. એવું જ્ઞાન શું છે? એ આત્માથી અભિન્ન છે. જ્ઞાન આત્માથી અભિન્ન છે. શીતોષ્ણપણું પૂતગલથી અભિન્ન છે. શીતોષ્ણપણાના નિમિત્તે થતો રાગ દ્વેષ સુખ દુઃખની કલ્પના એ પણ પૂતગલથી અભિન્ન છે. તેના તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે અજ્ઞાનને લીધે આત્મા રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ તફાવત ન જાણતો હોય, એટલે કે એનું અજ્ઞાન એવું દ્રઢ થઈ ગયું છે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને અનુભવનો એટલે કે જ્ઞાનનો પરસ્પર વિશેષ તફાવત જાણતો નથી. એને એમ છે કે રાગ દ્વેષ સુખ દુઃખની કલ્પના જ્યાં થાય છે ને અહીંયા જ જ્ઞાન ચાલ્યું ગયું છે. આ જ્ઞાન જુદું છે અને રાગ દ્વેષ સુખ દુઃખ જુદા વર્તે છે. આ પૂતગલના પરિણામ છે, આ જ્ઞાન છે એ જીવના પરિણામ છે. એવું એને જુદાઈ ભાસતી નથી, પરસ્પર તફાવત ભાસતો નથી. એનું નામ અજ્ઞાન છે. અજ્ઞાન શું છે કે આવી જુદાઈ હોવા છતાં જુદાઈ એને ભાસતી નથી, જુદાઈ માનતો નથી. એનું નામ અજ્ઞાન છે. રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ તફાવત ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે રાગ દ્વેષ સુખ દુઃખ અને જ્ઞાન બે એકમેક થઈ ગયા હોય એવો અધ્યાસ થઈ ગયો છે અનાદિથી. અધ્યાસને લીધે શીત ઉષ્ણની માફક, અર્થાત જેમ શીત ઉષ્ણપણે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો, અર્થાત પરિણમ્યો હોવાનું માનતો થકો, પરિણમ્યો થકો અર્થાત પરિણમ્યો હોવાનું માનતો થકો જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો. પ્રગટ થાય છે જ્ઞાન અને પ્રત્યેક સમયે માને છે કે રાગ દ્વેષ સુખ દુઃખ મારામાં થાય છે, એ મારા છે, મારા આત્માના છે, આત્મા એની સાથે એકમેક થઈ ગયો છે, આત્માનું જ્ઞાન એની સાથે એકમેક થઈ ગયું છે એવું માને છે. એનું નામ એ જ્ઞાનનું અજ્ઞાનત્વ ઊભું કરે છે સમયે એવું અજ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે અજ્ઞાનમય થયો થકો આ હું રાગી છું, અર્થાત આ રાગ હું કરું છું ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મોનો કરતા પ્રતિભાસે છે. આમાં બધી જગ્યાએ અમૃતચંદ્ર આચાર્ય ભગવાને રાગાદિનો કરતા થાય છે એમ ન લખતા, રાગાદિનો કરતા એને પ્રતિભાસે છે. રાગાદિનો કરતા એક સમય માટે પણ જો આત્મા થઈ જાય તો કદી પણ રાગાદિનો અકર્તા ન થઈ શકે. માટે આચાર્ય ભગવાને એવો શબ્દ મૂક્યો છે કે હું રાગાદિનો કરતા થઈ ગયો છું એવો અજ્ઞાનીને પ્રતિભાસ થાય છે, એવી ઝલક આવે છે કે હું રાગાદિનો કરતા થઈ ગયો છું. ખરેખર રાગાદિનો કરતા થયો નથી એવું એને ભાસ થઈ ગયો છે, એવી એને ભ્રમણા થઈ ગઈ છે, એવો એને પ્રતિભાસ થઈ ગયો છે, એવું એને અવભાષણ થઈ ગયું છે, એવી એને ઝલક થઈ ગઈ છે કે હું રાગાદિનો કરતા થઈ ગયો છું. ખરેખર રાગાદિનો કરતા થયો નથી. અજ્ઞાન અવસ્થામાં પણ, મિથ્યાત્વની અવસ્થામાં પણ કોઈ જીવ કદી પણ ક્યારેય રાગાદિનો કરતા થઈ શકતો નથી. એ થઈ ગયો છું એવી ભ્રમણા છે ને, પણ થતો નથી રાગાદિનો કરતા. એવી આમાં અપૂર્વ વાત 92 ગાથામાં મૂકી છે. અને એના પછી 93 ગાથા છે, એમાં અજ્ઞાની જગ્યાએ જ્ઞાનીની વાત છે. આ એટલો જ તફાવત છે બે ગાથામાં. હવે એમાં આનો ભાવાર્થ એક હું વાંચી લઉં છું. 92 ગાથાનો ભાવાર્થ એ પણ બહુ સારો છે. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા કોનો સ્વાદ છે? જીવમાં ન થતો હોય, જીવની પર્યાયમાં ન થાય. સીધું આમાં તો પૂતગલમાં લખ્યું છે. પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. તેથી તે શીત ઉષ્ણપણાની માફક નો કર્મની માફક, આ દ્રવ્ય કર્મ નો કર્મની માફક શીત ઉષ્ણપણાની માફક પૂતગલ કર્મથી અભિન્ન છે. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પૂતગલ કર્મથી અભિન્ન છે. જીવથી કે જીવની પર્યાયથી અભિન્નતા રાગ દ્વેષ સુખ દુઃખની નથી એમ કહે છે આમાં. અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી ભૂલ ક્યાં થઈ જાય છે
અજ્ઞાન વર્તે છે એ અજ્ઞાનને કારણે આત્મા અને આત્માની જ્ઞાનની પર્યાય એ આમ અભેદ છે, અને રાગ દ્વેષ શીત ઉષ્ણપણું એ પૂતગલથી અધીન છે. એવા બે વિભાગ એના જ્ઞાનમાં ખ્યાલમાં ન આવવાથી એને અજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એવું આત્માને તેનું ભેદજ્ઞાન નહીં હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. એને ભેદજ્ઞાન નથી એટલે એને એમ લાગે છે કે આ રાગ દ્વેષ સુખ દુઃખનો સ્વાદ છે એ મારો છે. કોનો? પૂતગલનો. પૂતગલનો છે, 100% પૂતગલનો. 1% જીવનો કે જીવની પર્યાયમાં નથી થતો. જીવની પર્યાયમાં કેવી રીતે થાય છે એ હમણાં આપણે સિદ્ધ કરશું, અને જીવની પર્યાયમાં નથી થતો એ હકીકત છે એ પણ આપણે સિદ્ધ કરશું. કારણ કે આ સ્વાદ મારો જ છે એવું આત્માને ભેદજ્ઞાન નહીં હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. જ્ઞાન, કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે, જ્ઞાન કેવું છે? સ્વચ્છ છે. જ્ઞાનની સ્વચ્છતા છે. જેમ પાણીની સ્વચ્છતા હોય તો તારા પ્રતિભાસે, એમ જ્ઞાનની સ્વચ્છતામાં રાગ દ્વેષ સુખ દુઃખ આદિ જે પૂતગલથી અભિન્ન છે એ પ્રતિભાસે છે. એની સ્વચ્છતા જેવી છે કે એ પ્રતિભાસન થયા કરે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ દ્વેષ આદિનો સ્વાદ શીતોષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા, શીતોષ્ણપણાની માફક જ રાગ દ્વેષનો સ્વાદ છે એ જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા કરે છે. જેટલું આ પર પદાર્થ જુદા છે એટલા રાગ દ્વેષ છે ને પૂતગલથી અભિન્ન છે ને આત્માથી ને આત્માના જ્ઞાનથી ભિન્ન છે. માત્ર પ્રતિભાસે છે. હંમેશા પ્રતિભાસ છે ને ભિન્નનો થાય. અભિન્નનું તો જ્ઞાન થાય ને ભિન્નનો પ્રતિભાસ થાય. એમ રાગ દ્વેષ સુખ દુઃખ આદિની કલ્પનાની અવસ્થા એ પ્રતિભાસ થાય છે, માટે એ સર્વથા ભિન્ન છે, માટે એનો જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે. અને જ્ઞાનથી આત્મા અભિન્ન છે, માટે જ્ઞાનમાં આત્માનું જાણવું થયા કરે છે. એવી બે જુદાઈની વાત છે આમાં. એવું રાગ દ્વેષ આદિનો સ્વાદ શીતોષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા જાણે કે જ્ઞાન જ રાગ દ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. એમ લખ્યું છે, એવું અજ્ઞાનીને ભાસે છે. એવું છે નહીં. ભાસે છે એનો મતલબ કે એવું છે નહીં. એને એવો ભાસ થઈ ગયો છે કે આ જ્ઞાનમાં રાગ દ્વેષ આવી ગયા. આવ્યા નથી, છે પૂતગલથી અભિન્ન. એને લાગે છે કે મારામાં આવી ગયા છે. તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. આવું ભ્રમણારૂપી અજ્ઞાનથી આત્મા રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. હવે આમાં જે વિષય આવ્યો એમાં શું કહેવા માંગે છે કે એક તો દરેક જીવ છે એ જ્ઞાનમય છે. પહેલી વાત આપણે જે પહેલાં શરૂઆતમાં ચર્ચા કરી ને કે પહેલું તો જીવ જ્ઞાનમય છે. જીવે ક્યારેય જ્ઞાનને છોડ્યું નથી. એ જ્ઞાનમય આત્મા છે. આખો જ્ઞાનનો પિંડલો છે અંદરમાં. એ જ્ઞાનની ખાણ છે અંદરમાં. એમાંથી જે કાંઈ વહે છે, જે કાંઈ બહાર આવે છે, જે કાંઈ પ્રગટ થાય છે, જે અંદરથી આવે છે એ બધું જ્ઞાન જ અંદરથી આવે છે. જ્ઞાન આત્માના સ્વભાવમાં જે હોય એ જ એના સ્વભાવમાંથી ઉત્પાદ રૂપે પ્રગટ થાય. એમાં જે ન હોય એ કદી પણ એના ઉત્પાદમાં પ્રગટ ન થઈ શકે. તો આત્મા કેવો છે? આખો કે જ્ઞાનમય છે, જ્ઞાનનું ચોસલું છે. તો એમાંથી માત્ર જ્ઞાન જ પ્રગટ થયા કરે છે. રાગ દ્વેષ મોહ તો એમાં છે નહીં. રાગ દ્વેષ ઉત્પન્ન થાય એવો કોઈ ગુણ નથી. વિકારને કરે એવો કોઈ આત્મામાં ગુણ નથી. તો જેવા ગુણ હોય એવું જ પરિણમન અંદરથી આવે. એના સિવાયનું પરિણમન તો અંદરથી આવી શકે નહીં. માટે આત્મા જ્ઞાનમય છે તો અંદરથી આવે છે માત્ર જ્ઞાન. હવે આવે છે પ્રત્યેક સમયે જ્ઞાન. હવે અહીંયા શીત ઉષ્ણની અવસ્થા લીધી, ઠંડી ગરમ અવસ્થા એ નો કર્મના પરિણામ છે. ઠંડી ગરમ અવસ્થા, ઉષ્ણ અવસ્થા, શીતળ અવસ્થા એ કેવી છે? નો કર્મની અવસ્થા છે. અને નો કર્મની અવસ્થા થયા કરે છે પૂતગલમાં. તો પૂતગલમાં જેમ કે નો કર્મની બદલે પ્રશંસા અને નિંદાના શબ્દ લ્યો તમે, કે કોઈ જીવની પ્રશંસા કરે, કોઈ જીવની નિંદા કરે. કોઈ એમ કે તમે તો બહુ સારા વ્યક્તિ છો, તો એનું શું થયું? પ્રશંસા થઈ. તો પ્રશંસા કોઈ જીવની થાય એ જ સમયે એને રાગની ઉત્પત્તિ થાય. જ્યાં પ્રશંસાનો શબ્દ એના કાને પડે એ જ સમયે જે એની પ્રશંસા કરનાર હોય એ પ્રત્યે એને રાગની ઉત્પત્તિ થયા વગર રહે જ નહીં. અને જો કોઈ જીવ એને નિંદાના શબ્દ કહે તો એ જ સમયે એને દ્વેષની ઉત્પત્તિ થયા વિના રહે જ નહીં. તો આ રાગ દ્વેષની ઉત્પત્તિ જે અનાદિથી ચાલે છે એ કેવી રીતે ચાલે છે?
કે પરના નિમિત્તે ચાલે છે. નિમિત્તમાં પરમાં જો નિમિત્તપણું એવું ન હોય તો કદી પણ એને રાગ દ્વેષની ઉત્પત્તિ થાય જ નહીં. રાગ દ્વેષના પરિણામ નિયમથી પર સાપેક્ષતાથી ઉત્પન્ન થાય છે. હવે અહીંયા તો એમ બતાવવા માંગે છે કે અહીંયા શીત ઉષ્ણની અવસ્થા નો કર્મના પરિણામ છે, એની નો કર્મના પરિણામ છે. પછી રાગ દ્વેષ સુખ દુઃખની કલ્પના છે એ દ્રવ્ય કર્મમાં લીધી છે, જ્ઞાન છે એ જીવની પર્યાયમાં લીધું છે, અને જ્ઞાયક ભાવ છે એ તો ત્રિકાળી દ્રવ્ય છે. આવા વિભાગ પાડ્યા છે. એક તો જ્ઞાયક ભાવ અખંડ જીવ તત્વ છે, જ્ઞાયક તત્વ છે, ચૈતન્ય તત્વ છે, શુદ્ધ તત્વ છે, ઉપાદેયભૂત તત્વ છે, એ અહમ કરવા લાયક પદાર્થ છે, તે જ હું છું, એવો એક જ્ઞાયક ભાવ છે. હવે જ્ઞાયક ભાવમાંથી પ્રગટ થતું જ્ઞાન છે. એ જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ છે, એ જ્ઞાનનો ઉત્પાદ છે. એ જ્ઞાનમાં જાણવું 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 પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે. જ્ઞાનમાં જાણવું જાણવું થાય છે, અને જ્ઞાનમાં આત્માનું જાણવું જાણવું થયા કરે છે. એના સિવાય કોઈનું જાણવું જ્ઞાનમાં કદી પણ થઈ શકતું જ નથી. એવી કોઈ વ્યવસ્થા જ નથી કે બીજું કાંઈ જાણવું થઈ શકે. આત્માનું જ જાણવું થઈ શકે એમાં. તો એવી એક જ્ઞાનની ઉત્પાદરૂપ અવસ્થા છે, એક જ્ઞાયક ભાવ છે. અને આ બાજુ છે એ રાગ દ્વેષના પરિણામ અહીંયા દ્રવ્ય કર્મમાં લીધા છે, અને ન કર્મના પરિણામ શીત ઉષ્ણની અવસ્થા છે. એ રાગ દ્વેષ શીત ઉષ્ણની અવસ્થા પૂતગલથી અનન્ય છે, અને જ્ઞાન છે એ આત્માથી અનન્ય છે. આવી રીતે બે ભાગલા પાડીને આ ગાથામાં આખો આત્માનો મર્મ સમજાવવાનો આચાર્ય ભગવાને પ્રયત્ન કર્યો છે કે જીવ અજ્ઞાની કેવી રીતે થઈ જાય છે, અને અજ્ઞાન એનું મટી અને જીવ જ્ઞાની કેવી રીતે થઈ જાય. મૂળ પ્રયોજનની વાત છે. બધાનું પ્રયોજન શું છે કે મારું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર છૂટી અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રની ઉત્પત્તિ મારી એક સમયની પર્યાયમાં પ્રગટ થઈ જાય, અને એક સમયની પર્યાયમાં જે અજ્ઞાન દશા છે એ મટી જાય. પર્યાયમાં એક સમયની દશા છે અજ્ઞાન, એક જ સમયની, આગળ પાછળ કાંઈ નથી. પૂર્વે અનાદિથી ગમે તેટલો અજ્ઞાનરૂપ પરિણામ હોય જીવ, પણ એ કાંઈ વર્તમાન પર્યાય સાથે એને સંબંધ નથી. પૂર્વની પર્યાય અને વર્તમાન પર્યાયને ભાવિની પર્યાય સાથે કાંઈ સંબંધ નથી. અજ્ઞાન સમય 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 કરતું અનાદિથી ચાલ્યું આવે. હવે એની ભૂલ કેટલી થઈ ગઈ છે? એકપણાનો અધ્યાસ વર્તે છે, ભેદ જ્ઞાનનો અભાવ છે, રાગ દ્વેષ સુખ દુઃખ થાય છે, બીજે માને છે પોતામાં થાય છે. એનું નામ એનું અજ્ઞાન છે. અજ્ઞાન કાયમી નથી. જ્યારે ભેદ જ્ઞાનનો અભાવ છે, બે ભાગલા છે, બે ભાગલાની જુદા એના ખ્યાલમાં એના જ્ઞાનમાં આવતી નથી, એ સમય અજ્ઞાન છે. જે સમયે ભાગલા અને જુદા એના ખ્યાલમાં આવી જાય એ સમયે સમ્યક જ્ઞાન છે. વિષય બહુ થોડો છે, ભૂલ બહુ નાની છે. એવી કોઈ મોટી ભૂલ પહાડ જેવડી નથી થઈ ગઈ કે એ છૂટી ન શકે. સમયવર્તી અજ્ઞાન છે, અને એ એક સમયમાં જાય છે, આગળ પાછળ કાંઈ છે નહીં. ભલે અનાદિનો અજ્ઞાનથી અજ્ઞાન રૂપે પરિણમી ગયો હોય છે, પણ છતાંય એની પર્યાયમાં સમયવર્તી દોષ થયો છે, અને એ સમયવર્તી દોષ બીજે સમયે ચેતી જાય, ત્રીજે સમયે ચેતી જાય, ચોથે સમયે ચેતી જાય. જ્યારે ચેતી જાય એ સમયે એ દોષ ટળી જાય છે. આ ગાથા એના ખ્યાલમાં આવી જાય કે હું તો એમ માની રહ્યો છું કે રાગ દ્વેષ મારી એક સમયની પર્યાયમાં થયા છે, અને મારે હવે એને પર્યાયમાંથી દૂર કરવાના છે. એવી જે એની ભ્રમણા છે, એ ભ્રમણા છે, કાંઈ થયું નથી. રાગ દ્વેષ સુખ દુઃખ છે એ આમાં એમ લખ્યું છે આચાર્ય ભગવાને કે પૂતગલથી અનન્ય છે અને જ્ઞાન આત્માથી અનન્ય છે. એવું તું માનતો નથી, એવું તું જાણતો નથી, ત્યારે તારી પર્યાયમાં રાગ દ્વેષ થાય છે. એવું તું જાણતો નથી, એવું તું માનતો નથી, ત્યારે તારી પ્રગટ થતી એક સમયની પર્યાયમાં રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. ત્યાં સુધી નથી થતી. જો તું એમ માનવા માંડ કે આ રાગ દ્વેષ છે એ પૂતગલથી અનન્ય છે અને જ્ઞાન છે એ આત્માથી અનન્ય છે, એવું જો તને શ્રદ્ધાન થઈ જાય, એવું જો તને જ્ઞાન ઉદિત થઈ જાય, એવો જો તને ખ્યાલ આવી જાય કે ઓહો આ રાગ દ્વેષ તો બહિર્લક્ષ્ય થાય છે. બહિર્લક્ષ્ય થાય છે તો શું છે? તો બહિર્લક્ષ એટલે કે નિમિત્તના લક્ષ્ય હંમેશા નૈમિતિક અહીંયા પર્યાયમાં થાય. જો નિમિત્તમાં રાગ દ્વેષ ન હોય, જો દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષનો અનુભાગ ન પડ્યો હોય,
તો ક્યારેય જીવની પર્યાયમાં રાગ દ્વેષની નૈમિતિક અવસ્થાની ઉત્પત્તિ થાય જ નહીં. માટે નિયમ એ છે કે રાગ દ્વેષનો અનુભાગ નિયમથી દ્રવ્ય કર્મની સત્તામાં પડ્યો છે. અનાદિથી પ્રત્યેક સમયે એનો ઉદય આવે છે, પ્રત્યેક સમયે અહીંયા જ્ઞાન પ્રગટ થાય છે, અને પ્રત્યેક સમયે જીવ ભૂલે છે. જો જીવ ભૂલી જાય કે હું જ્ઞાનમય આત્મા છું એટલું ભૂલી ગયો, તો આ રાગદ્વેષમાં અહીંયા દ્રવ્ય કર્મમાં છે, તો અહીંયા આત્માને ભૂલ્યો તો નિમિત્તનું લક્ષ થયું, નિમિત્તનું લક્ષ થયું તો અહીંયા નૈમિતિકમાં રાગદ્વેષની ઉત્પત્તિ થઈ. એક સમય પૂર્તિ થઈ, બીજે સમયે નવું છે, પાછો ઉત્પાદ થાય છે જ્ઞાનનો. અહીંયા દ્રવ્ય કર્મમાં રાગદ્વેષનો ઉત્પાદ છે, અને દ્રવ્ય કર્મમાં રાગદ્વેષનો ઉત્પાદ થાય છે, અહીંયા જ્ઞાનનો ઉત્પાદ છે. અને જ્ઞાનમાં નિર્ણયપૂર્વક એને ભેદ જ્ઞાનની શક્તિ ચાલવા માંડે. બે પદાર્થ ભિન્ન ભિન્ન છે એવું ભેદ જ્ઞાન જો એ સમય થઈ જાય, એને ખ્યાલમાં આવી જાય, તો રાગ દ્વેષ તો દ્રવ્ય કર્મમાં જ છે. અહીંયા નૈમિતિકમાં રાગ દ્વેષનો અભાવ, પૂર્વ પર્યાયમાં હતા એનો અભાવ થઈને અહીંયા વિતરાગતાનો જન્મ થઈ જાય, અને ત્યાં દ્રવ્ય કર્મમાં પણ એનો અનુદય નિમિત્ત પડી જાય. માટે એક જ સમયની અજ્ઞાનની અવસ્થા છે. સમય 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 કરતા 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 અનાદિથી જીવ અજ્ઞાન રૂપી ભ્રમણામાં ચાલ્યો આવે છે. અજ્ઞાન રૂપી ભ્રમણા છે. અજ્ઞાન થયું નથી ક્યારે. જ્ઞાનનું અજ્ઞાનત્વ માની લીધું છે. જ્ઞાનનું અજ્ઞાનત્વ માન્યું છે ત્યારે પણ જ્ઞાન તો જ્ઞાનરૂપ છે. જ્ઞાનમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ ગયો છે. જ્ઞાન તો આત્માથી અનન્ય છે. જ્ઞાને ક્યારેય આત્માને છોડ્યો નથી, અને જ્ઞાન ક્યારેય આત્માને છોડવાનું નથી. એ આજે માને, કાલે માને, ગમે ત્યારે માને, ત્યારે એને આ જ વાત આચાર્ય ભગવાનની માનવી પડશે કે રાગ દ્વેષનો સુખ દુઃખ આદિની કલ્પનાનો સ્વાદ પૂદગલ કર્મની અવસ્થા છે પૂદગલની, અને એ પૂદગલ દ્રવ્યથી અનન્ય છે. અને અહીંયા જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન નિયમથી આત્માથી અનન્ય છે. આત્માનું અનન્યપણું જ્ઞાને ક્યારેય છોડ્યું નથી. ઉપયોગ જે જ્ઞાનનો પ્રગટ થાય છે ને, એ ક્યારેય ઉપયોગવાનને છોડી શકતો નથી. જો એ ઉપયોગવાનને એક સમય માટે પણ જો ઉપયોગ જ્ઞાનનો છોડી દે, તો કદી પણ રાગ દ્વેષ સુખ દુઃખ ક્યાં થાય છે એ પણ એને ખબર ન પડે. રાગ દ્વેષ સુખ દુઃખ ક્યાં થાય છે, શીતોષ્ણ અવસ્થા ક્યાં થાય છે, પૂદગલ શું છે, એ કાંઈ ખબર ન પડે એને. જો જ્ઞાન આત્માને જાણવાનું છોડી દે, કારણ કે સ્વને જાણતા જ ખરેખર પરનું જ્ઞાન થાય છે. જ્યાં સુધી સ્વનું જાણવું પણ જ્ઞાનમાં વર્તતું ન હોય, ત્યાં સુધી રાગ દ્વેષ ક્યાં છે એ પણ એને ખબર ન પડે. તો ભેદ જ્ઞાનનો અવકાશ એની પાસે અત્યારે રહી ગયો છે, એટલે કે એની પાસે જ્ઞાનનો અંશ એક એવો પડ્યો છે કે એ જ્ઞાન ક્યારેય આત્માને એને છોડ્યું જ નથી ઉપયોગે. તો એ અંશમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે. એમાં જ તો ખબર પડે છે, એમાં જ તો ભેદ જ્ઞાનની શક્તિ છે, એમાં જ તો ભિન્નતાનો ખ્યાલ આવે છે કે આ રાગ દ્વેષ મોહ આદિ અવસ્થા પૂદગલથી અનન્ય છે, અને અહીંયા જ્ઞાન છે આત્માથી અનન્ય છે. હવે એવું જ્યારે એને જીવને અજીવના ભાગલા ખ્યાલમાં ન આવે ને, ત્યારે એની ભેદ જ્ઞાનની શક્તિ બીડાઈ ગઈ હોવાને કારણે એક સમયની એની પર્યાયમાં બહિર્લક્ષે, કારણ કે એની પર્યાય આત્માને છોડીને બહિર્લક્ષે થઈ ગઈ છે. એટલા માટે એ સમયે એમાં પર્યાયમાં બહિર્લક્ષે રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ છે એમ કહેવામાં આવે છે. નહીં એવું એમ કહેવામાં આવે છે. ભ્રાંતિનો સંસાર છે. એક સમયની ભ્રાંતિ છે, એનું નામ અજ્ઞાન કહેવામાં આવે છે. એનું નામ જ અજ્ઞાન છે. જો 36 બીઘા થાય, 36 બીઘા થાય, બહુ સરસ છે બધું આ પ્રકરણ. આ ભિન્નતાનો જેને ખ્યાલ આવી જાય ને, એને ભેદ જ્ઞાનની પ્રક્રિયા અંદરમાં ચાલુ છે. કે જ્ઞાન છે ને, એ તો મારો સ્વભાવ છે. જ્ઞાને કોઈ દિવસ આત્માને જાણવું છોડ્યું નથી. અને રાગ દ્વેષ મોહ છે એ પૂદગલ સાથે અનન્ય છે. એ પૂદગલ કર્મનો સ્વાદ છે. મારું કાંઈ છે નહીં એમાં. મારું હોય તો માત્ર જ્ઞાન છે. જ્ઞાન માત્ર આત્મા છે. જ્ઞાન માત્ર આત્મા છે. આચાર્ય ભગવાને પરિશિષ્ટમાં કીધું ને કે જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા કહેતા હો છો તો એકલું જ્ઞાન જ છે? તો કે નાના અનંત ગુણ છે, પણ અનંત ગુણની ખબર જ્ઞાનથી પડે છે, માટે જ્ઞાન માત્ર આત્મા કીધો છે.
એમ જો એને આ ખ્યાલ આવી જાય કે ઓહો આટલી બધી જુદાઈ આવી રીતે મારામાં અંદરમાં પડેલી છે, એવો મને અત્યાર સુધી ખ્યાલ કેમ ન આવ્યો, માં થાય છે શું કે આમાં હીરા જડેલી ગાથાઓ છે. હવે એમાં શું છે કે અજ્ઞાની છે ને, એ અજ્ઞાની તો ખરેખર કોઈ જીવ છે નહીં. જીવ તો જ્ઞાનમય છે, બધા જ્ઞાની છે, કોઈ અજ્ઞાની નથી. જ્ઞાનમય એટલે જ્ઞાની, અજ્ઞાની તો કોઈ છે જ નહીં. સમયવર્તી અજ્ઞાન છે, આગળ પાછળ ક્યાંય અજ્ઞાન છે નહીં, સમયવર્તી અજ્ઞાન છે. એટલે કોઈને અજ્ઞાની છે એ તો ભાષા જ બરાબર નથી, બધા જ્ઞાનમય જીવ છે. હવે એ જ્ઞાનમય જીવ છે ને, એ ભૂલ એટલી જ કરે છે કે એ ખરેખર જ્યાં એની પોતાની વાસ્તવિક વાત આવે ને ત્યાં એની આંખ બંધ થઈ જાય છે. ત્યાં એને એમ થાય છે કે આંધળો કેવી રીતે ચાલતો હશે, અને ત્યાં ઓલા રતન આવે ને 3 એ વયા જાય, અને પછી આંખ ખોલે ત્યાં રતન તો વયા ગયા હોય. એમાં ગુરુદેવ આપણને આવું બધું કેટલું બધું અદ્ભુતથી અદ્ભુત બતાવે છે કે તું એક સમયની પર્યાયમાં મોહ અને મમતા કરસ, એક સમયની પર્યાયમાં તારી પ્રીતિ ચાલે છે, એક સમયની પર્યાયને તું તારાપણે માની રહ્યો છો, એક સમયની પર્યાયમાં અહમ કરી રહ્યો છો, એક સમયની પર્યાય તારા દ્રવ્ય રૂપ થઈ ગઈ છે એમ માની રહ્યો છો. એ પર્યાય તારાથી સર્વથા ભિન્ન હોવા છતાં, રાગદ્વેષ મોહ સર્વથા ભિન્ન હોવા છતાં તું તારાપણે એને માની રહ્યો છો. એટલું જ તારું અજ્ઞાન છે. તારાપણે માનવાનું તું બંધ કરી દે તો એ જ સમયે જ્ઞાનની પ્રગટતા થાય છે. એવું તારું સ્વરૂપ છે. તું આત્મા જ્ઞાનમય રહી ગયો છો અનાદિથી. આમાં 36મી ગાથા છે, જુઓ. આ મોહ કર્મ છે તે જળ પૂતગલ દ્રવ્ય છે, તેનો ઉદય કલુષ મલિન ભાવરૂપ છે. તે ભાવ પણ મોહ કર્મનો ભાવ હોવાથી પૂતગલનો જ વિકાર છે. આ ભાવકનો ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે, આ ભાવકનો ભાવ, રાગદ્વેષ મોહ છે એ ભાવકનો ભાવ છે, નાયકનો ભાવ નથી. એ જ્ઞેયનો ભાવ છે, ભાવકનો ભાવ છે. આ ભાવકનો ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. શું થાય છે? ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. મલિન થતો નથી, મલિન દેખાય છે. મલિન થઈ ગયો હોય એવું ભ્રમણા થાય છે, એવો ભાસ થાય છે એને. એ મલિન થઈ નથી ગયો એવું એને દેખાય છે. જ્યારે તેનું ભેદ જ્ઞાન થાય કે ચૈતન્યની શક્તિની વ્યક્તિ, ચૈતન્ય છે એની જે શક્તિઓ છે એની વ્યક્તિ શું હોય તો કે ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર છે. કેવી છે? જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર. રાગરૂપ વ્યક્તિ નથી, વિકારરૂપ વ્યક્તિ નથી, મોહરૂપ વ્યક્તિ નથી, સુખ દુઃખની કલ્પનારૂપ વ્યક્તિ નથી. ચૈતન્યની વ્યક્તિ ચૈતન્ય હોય, એની શક્તિ હોય, એની વ્યક્તિ તો જ્ઞાન દર્શન હોય. એના સિવાય એની કોઈ વ્યક્તિ જ ન હોય. જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, એની વ્યક્ત અવસ્થામાં પણ જાણવું દેખવું જ હોય. જાણનાર દેખનાર, જાણનાર દેખનાર, જાણનાર દેખનાર, એ પણ જ આત્મા રહી ગયો છે. વિકારરૂપ કદી થયો નથી, એટલે એને વિકારથી જુદું નથી પડવાનું. ભૂલ શું થઈ જાય છે કે વિકાર બારામાં થઈ ગયો છે, મારી પર્યાયમાં વિકાર ચાલે છે અને એ વિકારથી મારે જુદું પડવાનું છે. એ એક મોટી ભ્રમણા ચાલે છે. જીવ જ્ઞાનમય છે અને એની પર્યાય જ્ઞાન રૂપે પરિણમે છે, એમાં ક્યાંય વિકાર નથી. વિકાર, રાગ, દ્વેષ, સુખ દુઃખ આદિની કલ્પનાનો સ્વાદ બધું પૂતગલમાં છે. પણ એ પૂતગલથી અનન્ય ગણી, જ્ઞાનને આત્માથી અનન્ય ગણી, બે વિભાગ જીવને અજીવના છે. એવી રીતે એના જ્ઞાનમાં, નિર્ણયમાં જ્યાં સુધી નથી લેતો એવું બેનું ભેદ જ્ઞાન જીવને અજીવનું કરતો નથી. માટે એની એક સમયની પર્યાયમાં રાગદ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે. રાગદ્વેષ મોહની ઉત્પત્તિ પર્યાયમાં નથી થતી એમ કહેવાનો આશય નથી. પ્રત્યેક સમયે જ્યાં સુધી જીવ પોતાના જીવને ભૂલે છે, ભેદ જ્ઞાનનો અભાવ છે, ત્યાં સુધી રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ એની એક સમયની બહિર્લક્ષી પર્યાયમાં ચાલે છે. પણ એ સમયવર્તી છે, આગળ પાછળ નથી. પૂતગલ રાગદ્વેષ મોહનો સ્વાદ પૂતગલમાં છે, જીવમાં જ્ઞાનનો સ્વાદ છે, બેયના ભાગલા છે. એ ભેદ જ્ઞાન ન કરે તો એની પર્યાયમાં રાગદ્વેષ મોહ છે. એ સમયવર્તી છે, એક સમય પૂરતો છે, આગળ પાછળ કાંઈ છે જ નહીં. માટે પહેલામાં પહેલું વસ્તુનું સ્વરૂપ યથાર્થપણે કેવું છે
એ જ્ઞાનમાં જો ખ્યાલમાં આવી જાય તો એને સ્વયં ભેદ જ્ઞાનની પ્રક્રિયા પ્રત્યેક સમયે ચાલવા માંડે. એને ખ્યાલમાં આવવા માંડે કે ઓહો, આ રાગદ્વેષ મોહ એ તો પૂતગલનું કામ છે, આ જ્ઞાન પ્રગટ થયું એમાં જાણવું થયું એ તો આત્માનું કાર્ય છે. એમ એને ભાગલા પડી જાય કે આ રાગદ્વેષ મોહ પૂતગલથી અભિન્ન છે, જ્ઞાન છે આત્માથી અભિન્ન છે. એમાં મારું જ્ઞાન ક્યાં કામ કરે છે? મારું જ્ઞાન છે એ રાગદ્વેષને જાણવા રોકાય છે કે મારું જ્ઞાન છે એ આત્માને જાણવા રોકાય છે? મારું જ્ઞાન છે એ આત્મામય છે કે મારું જ્ઞાન છે એ રાગદ્વેષમય છે? રાગદ્વેષમય જો પૂતગલથી અભિન્ન હોય તો જ્ઞાન આત્માથી અભિન્ન છે. એમ જ્યાં એને ખ્યાલ આવે છે ત્યાં જ એને એકપણાનો રાગદ્વેષ મોહની સાથે ઉપયોગનું અનન્યપણાનો એકપણાનો અધ્યાસ છે એ છૂટવાનો કાળ પાકી જાય છે. અને એ છૂટવાનો કાળ પાકતા ભેદ જ્ઞાનની પ્રક્રિયા એના પરિણામમાં સમયે 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 ચાલવા માંડે છે કે ઓહ, આ તો મારી વસ્તુ નથી, મારી વસ્તુ તો અહીંયા છે, આ મારી વસ્તુ નથી, મારી વસ્તુ અહીંયા છે. એમ ભેદ જ્ઞાન થવા માંડે છે. અને આ ભેદ જ્ઞાનનો માર્ગ છે. ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એ કિલકેચનમ તસ્ય ભાવ તો બધા એ કિલકેચનમ. જેટલા અત્યાર સુધી સિદ્ધ થયા છે એ ભેદ વિજ્ઞાનથી થયા છે. અને જેટલા બંધાણા છે સંસારમાં પરિભ્રમણ કરે છે એ ભેદ જ્ઞાનના અભાવને કારણે કરે છે. ભેદ જ્ઞાન બે વચ્ચે હોય, એક તો પર અને સ્વ વચ્ચે હોય, નો કર્મ અને સ્વ વચ્ચે હોય, દ્રવ્ય કર્મ અને સ્વ વચ્ચે હોય, ભાવ કર્મ અને સ્વ વચ્ચે હોય. પછી એનાથી સૂક્ષ્મમાં પણ તમે જાઓ તો એક સમયની જ્ઞાનના ઉપયોગની પર્યાય છે એ પણ દ્રવ્યમાં નથી. એવો હું ત્રિકાળી દ્રવ્ય છું એ પરાકાષ્ઠા છે. ત્યાં સુધી ભેદ જ્ઞાનની પ્રક્રિયા ચાલે છે. આત્મા જ્ઞાનમાં અનુભવાઈ રહ્યો હોવા છતાં એ અનુભવાઈ રહ્યો છે એવું જ્ઞાન છે એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. એ ઉત્પાદ છે. ઉત્પાદથી ધ્રુવ સત્તા જુદી છે. ધ્રુવમાં ધ્રુવ રહેલો છે, ધ્રુવમાં ત્રિકાળતા રહેલી છે, ધ્રુવમાં જ્ઞાન દર્શન સુખ વીર્ય એવા આનંદ ગુણો રહેલા છે, એવા ગુણો વસે છે. કોઈ પણ પ્રકારનો ઉત્પાદ છે એ જીવમાં છે નહીં. એ જીવમાંથી આવે છે એમ કેવું વ્યવહાર છે, આવે છે જીવમાંથી પણ એમ કેવું વ્યવહાર છે. એ ત્યાં સુધી ભેદ જ્ઞાન ભાવવું. ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવવું એવો પ્રશ્ન કર્યો આચાર્ય ભગવાન શિષ્યે કે ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવવું? તો કે પ્રથમમાં પ્રથમ મિથ્યાત્વ જાય ત્યાં સુધી ભેદ જ્ઞાન ભાવવું. પછી ક્યાં સુધી ભાવવું? તો કે મુનિપણું આવે ત્યાં સુધી ભાવવું. પછી ક્યાં સુધી ભાવવું? તો કે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી ભાવવું. પછી ક્યાં સુધી ભાવવું? તો કે અસિદ્ધત્વ જાય ત્યાં સુધી ભાવવું. એમ ભેદ જ્ઞાનનો પ્રકાર પ્રથમથી ઠેઠ સુધી ભેદ જ્ઞાન ભેદ જ્ઞાન ભેદ જ્ઞાન ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન એટલે કે અભેદનું જ્ઞાન, એનું નામ ભેદ જ્ઞાન. હું અભેદ છું એવો જ્ઞાનનો પ્રકાર ચાલુ થાય એનું નામ ભેદ જ્ઞાન કહેવાય. એનું નામ પરથી જુદો પડ્યો, એનું નામ કર્મથી જુદો પડ્યો, એનું નામ રાગથી જુદો પડ્યો, એનું નામ એક સમયની પર્યાયથી જુદો પડ્યો, એનું નામ ભેદ જ્ઞાન કહેવાય. અભેદનું જ્ઞાન તેનું નામ ભેદ જ્ઞાન. આખી વ્યવસ્થા જ્ઞાન અને આત્માથી સંયુક્તપણે આત્માની રહેલી છે. જ્યાં સુધી જો કોઈ કર્મને બાદ કરે, કોઈ રાગને બાદ કરે, પરને બાદ કરે, દ્રવ્ય કર્મને બાદ કરે, ભાવ કર્મને બાદ કરે, પણ એ બધી વસ્તુને બાદ કરે એવી રીતે ઉપયોગને બાદ ન કરી શકે. કારણ કે ઉપયોગ છે ને અનન્ય છે આત્માથી, એ કથનચિત અનન્ય છે. ઉપયોગથી જોવો તો એ ઉપયોગ દ્રવ્યથી કથનચિત અનન્ય છે, અને દ્રવ્યથી જોવો તો એ ઉપયોગ એવા છે જ નહીં. ત્રિકાળી દ્રવ્યમાં તમે જોવો તો એમાં ઉપયોગ નામની કોઈ પર્યાય નથી, અને ઉપયોગથી તમે જુઓ તો ઉપયોગ છે એ દ્રવ્ય સાથે વીંટળાયેલો છે, દ્રવ્ય સાથે અનન્ય છે, દ્રવ્ય સાથે ભેટેલો છે, દ્રવ્ય સાથે અવસ્થિત છે. દ્રવ્યમાં ઉપયોગમાં દ્રવ્ય જણાઈ ગયું છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એમ એ ત્યાંથી ખરેખર ભેદ જ્ઞાનની પ્રક્રિયા અહીંયા મૂળમાંથી ચાલુ થાય છે. આ રાગદ્વેષમાં આ શીતોષ્ણ અવસ્થા એ તો બધું આપણે ભ્રમણા છે ને, એ ભ્રમણા કાઢવા માટે આચાર્ય ભગવાન આમાં બધું લખે છે કે આ કોનો સ્વાદ છે? તો કે પૂતગલનો સ્વાદ છે. કોનાથી અભિન્ન છે? તો કે પૂતગલથી અભિન્ન છે. તો કે પૂતગલથી અભિન્ન છે એટલે શું છે? તો કે પૂતગલની પર્યાય છે. તો કે પૂતગલમાં થાય છે, જીવની પર્યાયમાં નથી થતો. તો કે 100% પૂતગલમાં થાય છે, જીવની પર્યાયમાં થતો જ નથી. તો કે પણ અમે તો એવું સાંભળ્યું છે ગુરુદેવ પાસે કે જીવની પર્યાયમાં રાગ થાય છે અને જીવ છે એ જ્ઞાનમય છે. તો કે એ તે સાંભળ્યું છે ને એ જ ચર્ચા ચાલે છે. તો
તું ભૂલી ગયો છો બે ભાગલા પાડતા ત્યાં સુધી પર્યાયમાં રાગદ્વેષની ઉત્પત્તિ છે, પણ જ્યાં તને ભાગલા ખ્યાલમાં આવે છે ત્યાં રાગદ્વેષની જગ્યાએ વિતરાગતાની ઉત્પત્તિ થઈ ગઈ છે. એવી આ અપૂર્વથી અપૂર્વ ગાથા છે. એટલો બધો આમાં રહસ્ય ભરેલું છે 92-93 ગાથામાં કે ગુરુદેવે આનું સ્પષ્ટીકરણ જ્યારે કર્યું ને ત્યારે એમાં ચોખ્ખા ગુરુદેવના શબ્દ છે કે રાગ દ્વેષ આચાર્ય ભગવાનના જેવા શબ્દ છે એવું જ ગુરુદેવનું સ્પષ્ટીકરણ હોય છે. એમાં તો કાંઈ ફેરફાર હોય જ નહીં. આચાર્ય ભગવાનને શું કેવું છે એ જ ગુરુદેવ કહેતા હોય. ગુરુદેવે આમાં ચોખ્ખું કીધું છે કે રાગ દ્વેષ મોહ એ ખરેખર પૂતગલનો સ્વાદ છે, જીવનો સ્વાદ માત્ર જ્ઞાન છે, અને જ્ઞાનથી જ આત્મા પકડાય છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કરોતિ કિમ. જ્ઞાન સિવાય આત્મા કાંઈ કરી ન શકે. જ્ઞાન સિવાય આત્મા પરિણમે તો પણ જ્ઞાન રૂપે પરિણમે છે, તો અપરિણામી, પણ એ પ્રત્યેક સમયે પરિણમે છે તો કેવું પર્યાય અપેક્ષાએ જ્ઞાનરૂપ પરિણમે છે. રાગરૂપ નથી પરિણમતો, કર્મરૂપ નથી પરિણમતો, પરિણમે છે તો પણ જ્ઞાનરૂપ પરિણમે છે. એવો જ્ઞાનમય આત્મા, એવો અખંડમય આત્મા, એવો ધ્રુવ આત્મા, એવો શાશ્વત આત્મા, એવો ત્રિકાળ આત્મા, તે હું છું. એનું નામ પ્રતીતિ છે, એનું નામ વિશ્વાસ આવ્યો, એનું નામ જ્ઞાનમાં જાણપણું, જ્ઞાનમાં નિર્ણય થઈ અને શ્રદ્ધાએ અહમ કર્યું. જ્યાં સુધી જ્ઞાનમાં આવો નિર્ણયનો કાળ જ્યાં સુધી આવે નહીં, જ્ઞાનમાં આવો જીવ ને અજીવની બે પ્રકારની ભિન્નતા જ્યાં સુધી ભાસે નહીં, ત્યાં સુધી ખરેખર શ્રદ્ધા કામ નથી કરી શકતી. જ્ઞાન જ્યારે વિષય સોંપે છે શ્રદ્ધાને, જો હું જ્ઞાયક છું, હું ધ્રુવ છું, હું શાશ્વત છું, સોગાની જે ધૂન મચાવી, એવી ધૂન મચાવી કે બસ એક જ્ઞાયક ભાવ સિવાય કોઈ ચર્ચા જ ન કરી. પણ એ ચર્ચા એને ક્યારે કરી? આજે ગુરુદેવે કીધું કે જ્ઞાન અને રાગ ભિન્ન છે. રાગથી જુદા પીડા, રાગ પૂતગલમાં દેખાણ હોય અને જ્ઞાન આત્મામાં દેખાણ. ત્યારે પેલા એ જુદા પડ્યા છે જ્ઞાન રાગથી. એ રાગથી જુદો છું એવું એને ભાસી ગયું છે. જુદા પડ્યા એટલે જુદા છે એવો ખ્યાલ આવ્યો, એનું નામ રાગથી જુદા પડ્યા એમ કહેવાય. પહેલા એ રસોડે બેઠા આખી રાત, ત્યારે એ રાગથી ભેદનાન કરી અને જ્ઞાનમય આત્મા છું એવી રીતે એને અનુભૂતિ થઈ છે. અને અનુભૂતિ થયા પછી એને જ્ઞાયકની ધૂન લાગી છે. પેલા જીવ છે ને રાગથી જુદો છું એવો ખ્યાલમાં આવે છે, એવો નિર્ણય થાય છે. એવા નિર્ણયમાં જ્ઞાન મારું આત્માથી અનન્ય છે એવો એને ખ્યાલ આવે છે. ત્યારે અનુભૂતિ ઉત્પન્ન થાય છે. અને એ અનુભૂતિ થયા બાદ એને એક જ ધૂન ચાલ્યા કરે છે, બસ હું તો એક જ્ઞાયક છું, હું તો અખંડ છું, હું તો શુદ્ધ છું, હું તો શાશ્વત છું. કારણ કે જેનાથી અભિન્ન માયનું તું રાગ છું, એ તો જુદાઈ ખ્યાલમાં આવી ગઈ, જુદા પડી ગયા ત્યાંથી. તો હવે એનો વિચાર નથી કરતા, હવે એ વિચાર છોડી દે છે. હવે તો એ વિચારમાં પોતામાં હવે કેટલું લીનતા રૂપ પરિણમન એનું ચાલુ રહીએ, એની શુદ્ધતાની પરિપાટી કેમ આગળ વધે, એના ગુણસ્થાનની શ્રેણી કેવી રીતે આગળ વધે, જ્ઞાની એ પ્રયત્ન ચાલતા હોય છે. પણ એ જ્ઞાની થવા માટેનો વિષય જુદો, જ્ઞાની થયા પછીનો વિષય જુદો. થાય છે શું કે જીવ જ્ઞાની થવા માટેનો વિષય ભૂલી જાય છે અને જ્ઞાની થયા હોય ને એનું અનુકરણ કરે છે. એટલે જ્ઞાનીની દવા સમજ્યા વગર અજ્ઞાની પીવા માંડે છે. એટલે એ પચતી નથી દવા. પેલા રાગ પૃથક છે અને જ્ઞાન પૃથક છે. એવું સૌથી પ્રથમ ભેદ જ્ઞાન જ્યારે ચાલુ થાય ત્યારે જ ખરેખર અનુભૂતિ થાય છે. અને અનુભૂતિ થયા પછી જે જ્ઞાની છે એ નિરંતર જ્ઞાયક હું છું, ધ્રુવ હું છું, શાશ્વત હું છું, અખંડ હું છું, એકરૂપ હું છું, નિત્ય હું છું, વસ્તુ માત્ર હું છું, એવું જ એનું સદાય પરિણમન ચાલતું રહે છે. બીજું પરિણમન ચાલે છે એની ઉપર એની દ્રષ્ટિ નથી, જ્ઞાનમાં એનું જાણવું ચાલે છે, છતાં એવા જ્ઞાન ઉપર પણ એની દ્રષ્ટિ જાતી નથી, દ્રષ્ટિ જ્ઞાયકથી છૂટતી નથી. જ્ઞાનમાં બધું જાણવું વૈરતા કરતું હોવા છતાં એનું જ્ઞાન પણ રાગની તરફ ક્યારેય જતું નથી. જ્ઞાનમાં રહીએ છે, એનું નામ વિકલ્પાત્મક અવસ્થા છે. જ્ઞાન જ્ઞાયક સાથે અભેદ થાય છે, એનું નામ નિર્વિકલ્પતા છે. ક્યારેય પણ વિકલ્પાત્મક દશામાં પણ જ્ઞાનીનું જ્ઞાન રાગ સન્મુખ કદી પણ પ્રવર્તતું નથી, કદી પણ પ્રવર્તતું નથી. જ્ઞાયકને કદી છોડતું નથી.
એક અંશ તો જ્ઞાનનો નિરંતર જ્ઞાયક સાથે પરિણતિ રૂપે અભેદપણે પરિણમતો ચાલ્યા કરે છે, અને વિકલ્પાત્મક દશામાં જ્યારે જ્ઞાનીનું જ્ઞાન વિકલ્પમાં આવે ત્યારે એકલું જ્ઞાનને જાણતું પરિણમે છે. એનું નામ જ્ઞાનીની સવિકલ્પ દશા છે, અને જ્ઞાન જ્ઞાયકને જાણતું પરિણમે છે એટલી જ્ઞાનીની નિર્વિકલ્પ દશા છે. જ્ઞાનીનું નિર્વિકલ્પ ને સવિકલ્પણું આ રીતે ચાલતું હોય છે. રાગ બાજુમાં થતો એને દેખાય, થતો ભાસે, પણ છતાં રાગ સન્મુખતા નથી. એને રાગનું જ્ઞાન વર્તે છે, એવા જ્ઞાનનું જાણવું જ્ઞાનીને વિકલ્પાત્મક દશામાં ચાલ્યા કરતું હોય છે, અને નિર્વિકલ્પ દશામાં અભેદપણે જ્ઞાયકનું જાણવું ચાલ્યું કરતું હોય છે. આવી જ્ઞાનીની સ્થિતિ હોય છે. એટલે જ્ઞાની થવાય કેવી રીતે, જ્ઞાની થયા પછી શું હોય, અને જ્ઞાનીની પરિપૂર્ણતા શું હોય. એટલે કે એક બહિરાત્મા હોય, એમાંથી અંતરાત્મા કેવી રીતે થાય, અને અંતરાત્મા થયા પછી પરમાત્મા કેવી રીતે થાય. આખી જૈન દર્શનના માર્ગનો આવી રીતનો ક્રમ છે, અને આવી રીતના ક્રમથી જે આગળ વધે છે ને, ભલે ધીરે ધીરે કામ ચાલે. એકલું ઉતાવળ કરીને બસ હું એક જ છું, અખંડ જ છું, શુદ્ધ છું, નાયક છું, બીજું કઈ છે જ નહીં, એ વિકલ્પ છે. એમાં આત્મા નથી. ક્યાં એ જ્ઞાનીની ચર્ચા છે. જ્ઞાની થવા માટે પણ એ ચર્ચા છે, નથી એમ નથી. પણ પહેલામાં પહેલા જીવ રાગ અને જ્ઞાનનું ભેદ જ્ઞાન જ્યાં સુધી જીવને ન થાય ત્યાં સુધી ખરેખર એને જ્ઞાયક ભાવ કદી એનું અસ્તિત્વ છે ને ગ્રહણ થઈ શકતું જ નથી. માટે પહેલામાં પહેલી આ જુદાઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે રાગ છે એ પૂતગલથી અનન્ય છે, જ્ઞાન છે એ આત્માથી અનન્ય છે. આવા બે વિભાગ છે. એવું જ્ઞાન ઉત્પાદ પામે ત્યારે એ જ્ઞાનમાં સમ્યકતાનો જન્મ થાય છે. જો એને ખબર પડી ગઈ કે હું તો એકપણું કરતો હતો, ખરેખર તો હું ભીન છું, રાગ સાથે ક્યારેય થયો જ નથી, મારું જ્ઞાન કદી રાગરૂપ થયું જ નથી, મારું જ્ઞાન કદી જ્ઞાયક રૂપતાને છોડતું નથી, એવો જ્યાં ખ્યાલ આવી જાય છે ત્યાં જ એને ભાસવા માંડે છે કે ઓહો, આ રાગ દ્વેષમાં તો પૂતગલથી અનન્ય છે, જ્ઞાન તો આત્માથી અનન્ય છે, અને હું તો જેવો છું એવો ને એવો જ છું. આવું જે સમ્યક પ્રકારે ભેદ જ્ઞાન જે જીવને વર્તે એવો જીવ અલ્પકાળમાં જ્ઞાની થવાની લાયકાત એને ઉત્પન્ન થઈ જાય છે. આવો સાચો પ્રકાર ભેદ જ્ઞાનનો જે જીવને ખ્યાલમાં આવી જાય એ અલ્પ સમયમાં રાગથી જુદો જ છે, એનું નામ રાગથી જુદો પડ્યો, અને જ્ઞાનથી આત્મા અનન્ય જ છે એનું નામ અભેદપણે પરિણમન થયું. એવો જેને ખ્યાલ આવે એની પર્યાયમાં એક સમય માટે રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ બહિર્લક્ષે ચાલતી હતી, એ બીજા સમયે દૂર થઈ અને વિતરાગપણાની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગની પર્યાયની ઉત્પત્તિ થઈ જાય. આવો મોક્ષ માર્ગ સર્વભવ્ય જીવોને ત્વરિતમાં ત્વરિત પ્રગટ થાય એવી મંગળ ભાવના. ના, રાત્રે કાલે સવારે રાત્રે પછી ત્યાં પ્રોગ્રામ હશે, સવાર 7 હશે. સરસ્વતી પ્રતિભા सरस्वती देवी मेरा किया परम उपकार है, भाव में ही स्थिर रहूं वंदना स्वीकार, भाव में ही स्थिर रहूं જીનવાણી માતનો પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુદેવ
બહુ મહત્વનું. મેઇન પ્રમાણના વિશે તો હે નિર્વિકલ્પ પ્રમાણ નિર્વિકલ્પ પ્રમાણ થાય વિષય તો બે હોય ને બધા ભેદનો પ્રમાણ. નિર્વિકલ્પ પ્રમાણ શું કહેવાય કે જ્ઞાન આત્માથી અનન્ય થાય અને અનુભૂતિનો જન્મ થાય ત્યારે નિર્વિકલ્પ દશા આવે એને નિર્વિકલ્પ પ્રમાણ કહેવાય. નિર્વિકલ્પ પ્રમાણ શું કામ કીધું એને ભેદ છે. નિર્વિકલ્પ પ્રમાણ શું કામ કીધું એને કે જ્ઞાન અને જ્ઞાયક બે આવ્યા ને પરિણામ એટલે એ પ્રમાણ કહેવાય. પણ એ નિર્વિકલ્પ છે કારણ કે અહીંયા વિકલ્પ નથી. પર્યાય જ્ઞાનની પર્યાય જ્ઞાયક સાથે અનન્ય થાય નાયક સાથે આનંદ એનું નામ નિર્વિકલ્પ. એની અનુભૂતિ અને આટલી તો અનુભૂતિ ઉત્પન્ન થાય ત્યારે જ નિર્વિકલ્પ. ભેદ પડે એટલે પ્રમાણનો વિષય એક તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ એ વિકલ્પાત્મક પ્રમાણ કહેવાય અજ્ઞાની. બરાબર. હવે એ વિકલ્પાત્મક પ્રમાણ હોય એ વિકલ્પાત્મક પ્રમાણમાંથી જ્યારે એ દ્રવ્યને શોધખોળ કરે એના પર્યાયના એમ એને આવે કે હું તો ત્રિકાળી દ્રવ્ય માત્ર છું, હું શુદ્ધ છું, અખંડ છું, એક છું, ત્યારે એને એ પર્યાય છે એમાં જે અજ્ઞાન હતું એની ઉત્પત્તિ બંધ થઈ અને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિનો જન્મ થાય. એ ઉત્પત્તિનો જન્મ થયો એ કોના આશ્રય થયો તો કે ત્રિકાળી દ્રવ્યના આશ્રય. તો ત્રિકાળી દ્રવ્ય અને જ્ઞાનની પર્યાય અભેદ અને અનન્ય થયા. એ અનન્ય થયા ત્યારે કોઈ પણ પ્રકારનો વિકલ્પનો જન્મ ન થયો એનું નામ નિર્વિકલ્પ પ્રમાણ કહેવાય. અને જ્યારે અજ્ઞાનીની અજ્ઞાન દશામાં વિકલ્પની જ ઉત્પત્તિ થયા કરતી હોય ત્યારે એને વિકલ્પાત્મક પ્રમાણ કહેવાય. 13મી ગાથામાં આ વિષય લીધો છે. 13મી ગાથા પછી એના કળશો છે. સવિકલ્પ પ્રમાણ એ સવિકલ્પ પ્રમાણ. એમાં શું હોય? સવિકલ્પ પ્રમાણમાં દ્રવ્ય પર્યાય છે એવો એને વિકલ્પ ચાલતો હોય કે આ દ્રવ્ય છે, આ પર્યાય છે, દ્રવ્ય શુદ્ધ છે, પર્યાયમાં અશુદ્ધતા છે, દ્રવ્ય અપરિણામી છે, પર્યાયમાં પરિણમન છે, એનું નામ વિકલ્પાત્મક પ્રમાણ. નિર્વિકલ્પ પ્રમાણનો ખ્યાલ એને સવિકલ્પ પ્રમાણમાં આવે છે કે નિર્વિકલ્પ પ્રમાણમાં? સવિકલ્પ પ્રમાણ જ્યારે એને અજ્ઞાનીને હોય ત્યારે એને નિર્વિકલ્પ પ્રમાણ આવું છે એવો અનુમાનમાં પણ ખ્યાલ આવી શકે. અને જ્યારે જ્ઞાની નિર્વિકલ્પ પ્રમાણ થાય એનું ત્યાર પછી પણ જ્યારે વિકલ્પાત્મકમાં આવે ત્યારે એને પણ વિકલ્પાત્મક પ્રમાણ કહેવાય. એ વિકલ્પાત્મક પ્રમાણ નિર્વિકલ્પ સહિત वस्तु है वो तो वस्तु ही उसमें राग नहीं होता। आपने इसमें स्पष्ट किया कि ज्ञान की उसकी विशेषता है, राग नहीं होगा लेकिन ज्ञान होगा, ऐसा कहा ज्ञान होगा लेकिन वो तो वस्तु है, मतलब जो वस्तु एक रूप है संगात्मा पे एक है वही है ना आत्मा। ज्ञान का उत्पाद हो रहा है ना, वो उत्पाद पर्याय और वस्तु है वो ध्रुव। वस्तु का ज्ञान हो रहा है, उत्पाद वस्तु का उत्पाद में ज्ञान हो रहा है, वो उत्पाद है वो वस्तु में नहीं है। जब वो प्रकट होता है तब उसको उत्पाद बोला जाता है, तब वस्तु है उसमें उत्पाद नहीं है। वो उत्पाद तो ऐसा निर्णय करता है कि मैं वस्तु, उसी को ही तो उत्पाद बोलते हैं। अगर ये उत्पाद वस्तु में ही हो तो निर्णय कौन करेगा? निर्णय करने वाला उपयोग तो बाहर रहता है ना, एक समय वाला उपयोग है। वो उपयोगी निर्णय करता है कि मैं ध्रुव, मैं राग नहीं हूँ, मैं ध्रुव। वो निर्णय तो उपयोग करता है ना, प्रगट ज्ञान करता है। वो प्रगट ज्ञान है वो तो उत्पाद वाला है, और ये सत्ता है वो तो ध्रुव सत्ता है। ध्रुव सत्ता का निर्णय एक समय का उत्पाद में होता है कि मैं ज्ञान रूप हूँ, मैं ज्ञान रूप हूँ। ऐसा निर्णय हुआ तो अभेद परिणमन हुआ, तो अभेद परिणमन हुआ तो ज्ञान और नायक का किंचित अनन्य हो गया, कोई एक अपेक्षा से अनन्य बोला जाता है। जो है वो अपने में पूरे हो गया ना, हाँ बोल हो गया, पूरा हो गया। इसको ज्ञान से बताएं ऐसा कि नहीं ऐसा कुछ नहीं है, तो ऐसा तो वो न्यायिक है, ऐसा कहने में आता है। बोलने में ज्ञान से ज्ञान ने नायक को पकड़ा, ऐसा बोला जाता है। वो पकड़ना नहीं है, वहाँ तो जानना है, वहाँ जानना है, पकड़ना नहीं है। ज्ञान इधर है और नायक इधर है और नायक ऐसे पकड़ा, ऐसा नहीं। ज्ञान में ही रह के ऐसा निर्णय करता है कि मैं नायक हूँ। वो कथनचित अनन्य होता है, उसका मतलब ये है कि जैसा नायक है ऐसा ज्ञान है, उसको बोला जाता है कथनचित अनन्य। जैसे एक पैक नहीं हो जाता,
एक में गोए तो दूसरे समय में पर्याय का नाश से द्रव्य का नाश हो जाए। तो सर्वथा भिन्न रे के कथनचित अनन्य होता है प्रत्येक समय में। अभी अपने वस्तु का स्वरूप ज्ञान स्वरूप है ना, वस्तु ज्ञान स्वरूप वो गुण की बात है, गुण की तरफ वो से गुण की तरफ से है, उपयोग की तरफ से नहीं है। तो ज्ञान मात्र आत्मा तो गुण की बात है। गुण की तरफ से क्या है, हाँ, बाकी वस्तु तो वस्तु है। वस्तु वस्तु है। ये मतलब ये चला ये इतना ही है मार्ग। वो राग द्वेष की तो बात करनी पड़ती है, उसको उसमें अहम है, इसलिए बोलना पड़ता है कि वो पुद्गल का है, तुम उसको अभी छोड़ दो, उसकी तरफ मत देखो। वो पुद्गल का है, पुद्गल में रहने दो उसको, तो ज्ञान को पकड़ो। जब ये आत्मा मतलब राग पर राग द्वेष हुआ, क्या नहीं पता सकता। हाँ बोलिए कोई बात। राग द्वेष उत्पन्न हुआ, वो अपना नहीं है, अपने में हुआ नहीं आता है ना। हाँ नहीं, लेकिन दुख भी था ना साथ का, राग हुआ द्वेष हुआ, उसका दुख होता है, दुख की कल्पना होती है, कल्पना होती है। यानी कि वो वेद ज्ञान का अभाव है, इसलिए पर्याय में सुख दुख की कल्पना होती है। उसका विपरीत अभिप्राय पर्याय जो प्रत्येक समय है ही में नहीं। पर्याय है ना, वो राग द्वेष सुख दुख की कल्पना पर्याय में प्रत्येक समय में क्यों होती है कि उसको भेद ज्ञान का अभाव है, उसको पता नहीं है, इसलिए सचमुच में राग द्वेष सुख दुख की कल्पना तो पुद्गल में है। ऐसा मालूम नहीं है, इसलिए यहाँ पर्याय में होता है। जब ऐसा मालूम हो जाए तो पर्याय में से निकल जाएगा, दूसरी समय की पर्याय में नहीं आएगा। उदय नहीं क्या फिर भी नहीं है। निमित्त है ना, भिन्न हो। निमित्त क्या है, राग द्वेष सुख दुख की कल्पना वो द्रव्य कर्म में है, तो क्या है निमित्त बोला है। यहाँ पर्याय क्या होती है, नैमित्तिक। नैमित्तिक है ना पर्याय, हैं? पुद्गल हो गया ना, पुद्गल में राग द्वेष का अनुभाग है। अभी उधर देखो, अभी उधर सोचो कि उधर है, ऐसा देखो, पहले ऐसे देखो, पहले ऐसे समझो कि उधर ही है, इधर नहीं हुआ है, इधर हुआ नहीं है, अभी इधर ज्ञान हो रहा है, और ज्ञान हो रहा है, वो भूल गया कि मैं ज्ञान मात्र हूँ, सब यहाँ होता है, तब तक नहीं होता है। इसलिए एक समय में जीव छूटता है, नहीं तो एक समय में नहीं छूटे। अगर यहाँ होता ही रहे तो कब छूटे हो, एक समय में छूटता है जीव, कैसे छूटे, यहाँ होता ही नहीं है, वहाँ ही होता है, ऐसा मानेगा तो वो यहाँ होएगा ही नहीं। निमित्त कब नहीं है, उदय कब नहीं है? निमित्त नियम से नैमित्तिक परिणमन निमित्त के लक्ष्य से होता है। अगर निमित्त में राग नहीं हो तो नैमित्तिक में आता ही नहीं। इस प्रकार से ये विज्ञान की प्रक्रिया चालू करना है, लेकिन हुआ तो वो राग द्वेष अज्ञान से हुआ है, लेकिन अज्ञान हुआ से। तो ना राग द्वेष से, निषेध भी नहीं आया इस हाँ बात सही बात है, बराबर हुआ है, लेकिन मगर उसको ऐसा अज्ञान, लेना है। अज्ञान किसको बोलते हैं कि राग द्वेष पुद्गल में ऐसा नहीं माना, उसका नाम अज्ञान। वो अज्ञान के निमित्त से यहाँ राग द्वेष होता है, ऐसा। या जीव को नहीं जाना, उसका नाम अज्ञान है। नास्ति से लोग तो राग द्वेष को पुद्गल में नहीं माना, उसका नाम अज्ञान है। और अस्थि से लो तो ज्ञान में नायक अवस्थित है, ऐसा नहीं माना, उसका नाम भी अज्ञान है। ये अस्थि नास्ति अनेकांत है, एक समझ। 25 भागમાં લીધું છે 22 પ્રવચન શેમાં? આ પાંચમો ભાગ છે ગુરુકારી દર્શન ગામમાં 22 ભાગ લીધું છે એટલે શું કઠણ પડી ગયું માની છે પોતાનું પણ છે આમાં તો ના એમ નથી કહેતી અનાજથી માન્યું છે પોતે ને એટલે મારામાં જ થાય છે કઠણ પડે છે એ તો પ્રોબ્લેમ છે. એટલે અનાજથી આ વાત સાચી છે. એ મોટી ભૂલ છે ને. બેસતી નથી વાત. એટલે તો રખડે છે. આચાર્ય ભગવાન ગુરુદેવે હજારો વાર કીધું કે ભાઈ રાગ પૂતગલ શા માટે છે? પૂતગલના લક્ષ્ય રાગ થાય છે, પૂતગલના નિમિત્તે થાય છે, નીકળી જાય છે. રાગ આત્માનો અનુભવ કરાવતો નથી, રાગથી આત્માનો અનુભવ થતો નથી, માટે એ બધું પૂતગલ છે. જીવ છે જ નહીં એમાં ક્યાંય. જીવ પોતે ઘટતા પડે પરિણામે ત્યારે તો એ પર્યાયમાં રાગદ્વેષ છે. થાય ને એક સમય પૂરતા. એ તો કીધું સાવ નથી સમયવર્તી છે. તો સ્વચ્છંદ જ સમયવર્તી છે, પ્રવચન સારમાં છે ને સમયવર્તી છે, કોઈ સમય નથી એવું નથી. જ્યાં સુધી વેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી છે, એ તમે કહી દીધું ત્યાં સુધી પર્યાયમાં થાય જ છે. હા એમ છે તો ખરો ને. ત્યાં સુધી પર્યાયમાં પ્રત્યેક સમયે થાય જ છે. પછી નથી થતા એવું એને કે નથી. છે જ નહીં. પહેલેથી એમ કે છે જ નહીં, એમ માનવા માંડે તો થતા જ નથી, હા એમ ન માને તો થાય જ છે. એ તો બાંધતો આવ્યો છે, એ તો બાંધતો જ આવ્યો છે. અનાદિથી આપણે શું માનીએ છીએ? હા આપણી માન્યતા શું છે કે પર્યાયમાં રાગદ્વેષ થાય છે. હા, એ સમ્યકતા છે, ખોટી વાત નથી. થાય જ છે, એમાં કઈ ખોટી વાત જ્યારે નથી. કરે છે તો છે પર્યાયમાં રાગદ્વેષ મોની ઉત્પત્તિ પ્રત્યેક સમયે ચાલુ છે,
હવે એ ચાલુ છે એ શું કામ ચાલુ છે આપણે વિચાર તો એ કરવાનો ચાલુ છે હાલો માની લીધું ચાલુ છે એમાં કઈ નિર્દેશ જ નથી એનો છે હવે માની લીધું શું કામ થાય છે એનો વિચાર તો કરવો પડે આપ શું પર્યાયમાં થાય છે શું કામ એનું કારણ શું એનું કારણ તો એવું લાગે છે કે દ્રવ્યમાં તો કે રાગદ્વેષ છે નહીં મારા દ્રવ્યમાંથી તો એમને દ્રવ્યમાં તો દ્રવ્યમાંથી તો આવતા નથી અચ્છા પરમાંથી કાંઈ આવતું નથી પર્યાયમાં થાય છે તો પર્યાયમાં તો પર્યાય સત છે એક સમય એ તો બધું ગુરુદેવ આપણે સટકારક છે સત છે એના સંપ્રદાનકરણ કરતા બધું એમાં છે બધું એમ છે એની ક્રમબદ્ધ પર્યાય છે યોગ્યતા છે બધું છે હવે પણ એવું પણ છે શું કામ એવું બધું છે સટકારક છે યોગ્યતા છે ક્રમબદ્ધ છે બધું છે એ શું કામ છે એનું કારણ શું વેદનાનો અભાવ એ માનતો નથી કે રાગદ્વેષ પૂતગલમાં થાય છે એ માનતો નથી ને એટલા થઈ જાય છે એ માને તો અહીંથી વહી જાય છે જે સમયે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ સમયે રાગ શાસ્ત્ર ઉત્પન્ન થાય ને એ પૂતગલમાં એટલે પૂતગલમાં થાય દ્રવ્ય કર્મમાં એ તો છે ને ચૈત્ય ચેતક ભાવની અતિ નિકટતાને કારણે એવું 294 માં ચૈત્ય ચેતક ભાવની અતિ નિકટતાને કારણે ચૈત્ય ચેતક ભાવની અતિ નિકટતાને કારણે એક જેવા દેખાય છે એક છે નહીં શાંત છે એ શાંત છે પથ્થરનો દાખલો નથી આપતા એક નથી થઈ ગયા ખાતા નથી એનું કારણ એક થઈ જાય ને કહેવાય કે એક થઈ જાય ને તો કોઈની છૂટી છૂટે. નથી કોઈ જીવ રાગથી જુદો ન પડી શકે આજે રાગ છે એ શું કામ પૂતગલમાં થાય છે તો કે સિદ્ધમાં છે રાગ અચ્છા સિદ્ધમાં જ્ઞાન છે તો કે જ્ઞાન છે રાગ છે તો કે ના રાગ નથી તો કે જ્ઞાન છે એ સ્વભાવ છે રાગ છે એ વિભાવ છે અન્યાય સિદ્ધમાં રાગ નથી ને સિદ્ધમાં જ્ઞાન છે તો કે હા તો કે જ્ઞાન આત્માથી અભિન્ન છે તો કે રાગ છે સિદ્ધમાં તો કે ના રાગ નથી તો કે રાગ ક્યાં ગયો તો કે રાગ ગયો પૂતગલમાં અને ચારિત્રમોના ઉદયમાં કેવા પરિણામ હોય ત્યારે એની ભૂમિકા અનુસાર ચારિત્રમોનો ઉદય બાકી છે અસ્તિત્વતા કે ત્યારે એની ભૂમિકા પ્રમાણે એમ કેવા પરિણામ હોય 12મા ગુણસ્થાન સુધી હોય રાગ હોય ને યથાખ્યાત ચારિત્ર પ્રગટ ન થાય સંજલન 10માના અંતે અને 12માના પેલા સમયે સંજોલન કસાય ત્યારે જાય ત્યાર પેલા જે પરિણામ હોય એ અસ્થિરતા રૂપ રાગ કહેવાય એ જ્ઞાની જાણતો પરિણમે જ્ઞાની રાગમાં એકત્વ ન કરે પંચમહાવતના પરિણામને અશુભ ભાવ હોય અશુભ ભાવ હોય મોડી દશા આવે એ ત્યાં કેવો અશુભ ભાવ એટલે અશુભ ભાવ તો તમે રાગાદી વેપારના પરિણામો હોય કેમ કે શ્રીમદ રાજચંદ્રજી છે એ વેપાર કરતા હતા હીરાનો સોગાનીજી વેપાર કરતા ના 12મા મોડી દશા પછી છઠ્ઠા સાતમા ગુણ પછીનો પછી એવો ભાવ હા એમ ન હોય ને અશુભ ભાવ પાપના પછી શુભ ભાવ હોય શુભ ભાવ પણ એની ભૂમિકા અનુસાર ભૂમિકા આ શાસ્ત્ર લખવાના વિકલ્પ છે ને વિકલ્પ છે એ વિકલ્પ નામ એ શું આપતા પંચમહાવેદ 28 મૂળભૂત એ પ્રકારનો વિકલ્પ હોય ને એ શું ગુપ્તિ એ એ આમ સહજ હોય ને આમ બુદ્ધિપૂર્વક ને હોય એટલે એને આવે એને જાણે બુદ્ધિપૂર્વક આવે એને જાણે એને ખબર પડે કે આ બાજુમાં થયો રાગ બાજુ અબુદ્ધિપૂર્વક એટલે ત્યાં કેમ અબુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકનો અર્થ કે એને ખબર નથી એ અબુદ્ધિપૂર્વક એ ખબર પડી જાય તો બુદ્ધિપૂર્વક કહેવાય અબુદ્ધિપૂર્વકનો અર્થ જ એ કે એને ખ્યાલમાં નથી ખ્યાલમાં ન આવે એવું ખ્યાલમાં ન આવે એવો રાગના ગુરુદેવ 11મી ગાથામાં પ્રકાર બે રાગના અને બે જ્ઞાનના લીધા છે એ બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક ખ્યાલમાં આવે એટલે બુદ્ધિપૂર્વક ન ખ્યાલમાં આવે એટલે અબુદ્ધિપૂર્વક સદબુદ્ધ ને અસદ હા ખ્યાલમાં આવે એ બુદ્ધિપૂર્વક ધારો કે તમને રાગ ચાલતો હોય અત્યારે તમને કોઈ પણ પ્રકારનો રાગ ચાલતો હોય તમને એ પકડાઈ જાય તો એને બુદ્ધિપૂર્વક કહેવાય ન પકડાય તો એમનો મેં રાગ તો હોય જ અંદરમાં જ્યાં સુધી 12મા ગુણસ્થાનનો પેલો સમય ન આવે ત્યાં સુધી રાગ અંદરમાં નિર્વિકલ્પ દશામાં ચાલુ હોય નિર્વિકલ્પ દશામાં રાગ હોય અંદર વયો ન ગયો બંધ છે કારણ કે ચાલ્યો ગયો હોય તો એ યથાર્થ ચાલી આવી જાય નિર્વિકલ્પ દશામાં બંધ બંધ હોય ચાલુ જ છે બંધ ચાલે નિર્વિકલ્પ દશા વખતે દ્રષ્ટિ અપેક્ષાએ કાંઈ નથી કોઈ પણ કર્મ જે પરિણામ અપેક્ષાએ છે એનો ઉદયાભાવિક છે આમ એક કર્મ જનરલ કર્મ સત્તામાં પડ્યું તો જ્ઞાનીને કે અજ્ઞાનીને માનવને વેદાય છે જ્ઞાનીને ઉદયમાં તો આવે જ તે આ ઉદયમાં આવે એને એનો નિયમ એવો છે કર્ણાંગ યોગનો કે ઘણા કર્મો એવા હોય છે ને કે એની ઉદયમાં આવતા પહેલા ઉદીર્ણ નથી થઈ જાય ને એ પુરુષાર્થ ઉપર પોતાની અંદરમાં લવલીનતા એટલી ચાલે ને તો એ ઉદયમાં આવે નહીં ને એની મેળવણી થઈ જાય
ઉત્કર્ષણ બધું આવે ને. ખ્યાલ ક્યારે છે? સવારે 10:30. 10:30? અને ત્યાં 10:15 પૂરું થાય છે ને પછી? હા, હા, એમ જ, એમ જ. આપણે હવા નહોતી ત્યાંથી આવતી. પૂરું થાય પછી હા, પછી. 5 કલાક પછી 15 મિનિટ બરોબર. પછી 10:30 પૂરું તો 10:30 મારી દીકરીના ઘરની બાજુમાં જ રહે છે. હા 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 દીકરી હું હવે રવિવાર હોય ને તો યાદ કરીને તમારે ત્યાં આવીશ ચોક્કસ. હા. સ્વાધ્યાયમાં. એવી જ लेकिन ત્યાં अपना जब भी એમને ખ્યાલ છે એમને ખ્યાલ છે લાઈનમાં જ બદલો હતો. એમની जब भी લાઈનમાં. वस्तु अभी सिद्ध करना है वो द्रव्य स्वभाव सिद्ध करना है क्योंकि हमें वही पकड़ना है तो वस्तु है बना ना वो वस्तु નિર્ણય કરતા और उसकी महिमा से पकड़ाएगा तो जो भी वस्तु ચાલો તમારે બહુ મજા આવી હો. બહુ જ મજા આવું તત્વનું હોય તો મજા આવે. સાદા આગળ પ્રવૃત્તિઓ જેટલા ગણો ને એટલા છે ચેતનભાઈ છે જ નહીં બેસો એટલી બધી જ વાતો કરતા હોય છે જે ભાઈ જરાય એ મજા સામાન્ય વાતો ક્યાં સુધી બીજો કેટલી મજા આવે આમ. આખી રાત વીજે તો આમ ચાલે. નાસ્તે હેયમાં તો બધું બહુ ઓલું થઈ ગયું હે? તો કીધું હતું ને ઓલું આપણે દાખલા આપ્યો હતો ને નાસ્તા ને વેયમાં શું ફરક છે વધારે આમ ઓલું થઈ ગયું એકદમ કે આવું તો કદી સાંભળ્યું જ નહોતું ને અને પહેલી જ વખત આવ્યું ને ભાઈ આપણી પાસે એટલે આમ વિચાર કરતા મૂકી દીધા બધાને એક બાજુ. હા ક્યાંય બંધ થઈ જાય. હાલો હાલો તો મજા ભગાવો છો ને શનિવાર ના, હજી નથી. આજે નીકળો છો એવું છે લે અચ્છા एक्चुअली आज नहीं कन्फर्म RSC થઈ ગઈ ટિકિટ ઓહો અચ્છા અચ્છા બધી હજી 70 વેઇટિંગ લિસ્ટ છે ઓહો બાને જરા થોડું સુજો મોડામાં આવી ગયું છે એવું છે આવવાનું નથી થતું અચ્છા એવું છે હા હા તો આજે જ નીકળી જાવ છો એમ? RSC થઈ ગઈ છે થઈ ગઈ એટલે વળી પછી ઓલી ન થાય તો મુશ્કેલ ન થાય વાત સાચી છે પછી બાને લઈને જ આવવાનું